વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય માતાજી, નમસ્તે. જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ પરિશ્રમથી પ્રગતિ, ઓક્સિજન અને આ નવા કોન્સેપ્ટ હુનર ટોક શોમાં. મારી સાથે જોડાયેલા છે જગતસિંહ વાઘેલા, સહાયક તરીકે તમામ ટેકનિકલ વસ્તુ સંભાળી રહ્યા છે અને પોતે નાની ઉંમરમાં સમાજ સેવા કરી રહ્યા છે, તો એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને આજના અતિથિ વિશેષ શ્રી વનરાજસિંહ જાડેજા સાહેબ એટલી બધી સમાજ સેવા કરી રહ્યા છે કે કદાચ આજનો વેબિનાર આખી રાત પણ ચાલે ને તો પણ ઓછો પડે, પણ આપણે મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરીએ અને આજના વેબિનારની શરૂઆત કરીએ. બાપુ સાહેબ, મારો પહેલો જ પ્રશ્ન કે આપ બેન્કિંગ ક્ષેત્રમાં હતા, તો બેન્કિંગ ક્ષેત્રમાં કેવી રીતના આવ્યા અને એની શરૂઆત વિશે થોડીક માહિતી આપો. સર્વેને જય માતાજીની. આપે પ્રશ્ન મને સારો પૂછ્યો કે હું 1985 સાલમાં કચ્છ ગ્રામીણ બેંક, જે રિજિયન રૂરલ બેંક કહેવાય, આખા ભારતમાં 196 ગ્રામીણ બેંકોની સ્થાપના થઈ હતી 1976 સાલમાં. એમાં હું મારા મિત્ર એક દેના બેંકમાં જોબ કરતા હતા, એના થ્રુ મેં જોઈન્ટ કર્યું. મને એને એમ કીધું કે ના, બેંક તો જોઈન્ટ કરવી છે. તો મેં કીધું સારું, એટલે ફોર્મ ભર્યા, ફોર્મના પૈસા એ ભાઈ ભરી આવ્યા, બધું એવું કર્યું. અને પહેલી પોસ્ટિંગ મારી ભુજ કચ્છ ગ્રામીણ બેંકમાંથી મોથાળા, જે અબડાસા તાલુકો છે, ત્યાં પોસ્ટિંગ થઈ. પછી હું ત્યાં હાજર થયો એટલે પ્રોબેશન ઓફિસર તરીકે હતો. મારા સ્ટાફમાં અમે ત્યાં એક મેનેજર હતા અને એક ઓફિસર હતા. અને પટાવાળો તો ટેમ્પરરી હંગામી આવતા કે 5 રૂપિયામાં સફાઈ કરી, ને ગામડાની બેંક હતી એટલે ગામડા પ્રમાણે ચાલવાનું હતું. એટલે અમે એ પ્રમાણે બેન્કિંગ જોઈન્ટ કરી. 12 મહિનામાં મેં ત્યાંની અબડાસાની બધી બ્રાન્ચો એટેન્ડ કરી, કારણ કે જ્યારે ડેપ્યુટેશન આવતું ત્યારે વાયોર, જખૌ, તેરા, બીટા, નલિયા એ બધી બ્રાન્ચો એટેન્ડ કરી. 15 દિવસ, 20 દિવસ, 10 દિવસ એમ કરતા અને ત્યાં જતા તો આખા દિવસમાં ગ્રાહક કોઈ મળતું જ નહીં, આવતા જ નહીં. કારણ કે જે આવતા એ લોન વાળા જ આવતા. ત્યારે તો ગાયું ભેંસું 3000ની ગાય મળતી, 2000ની ગાય મળતી હતી ને 3000ની ભેંસ મળતી હતી. એ ટાઈપનો ખેડૂતોને, ગરીબ માણસોનો વ્યવહાર કરવા માટે બેન્કિંગ સુવિધા ચાલુ કરી અને એના હિસાબે મેં આ ગ્રામીણ બેંક જોઈન્ટ કરી. 1985 સાલની આપ વાત કરી રહ્યા છો અને એમ કહે છો કે કોઈ કસ્ટમર જ નહીં. કસ્ટમર જ ના આવતા. અને પછી આખા દિવસમાં વાઉચર પાડવાના હોય તો સામે વેપારીની દુકાનમાં એમ કે ભાઈ 100 રૂપિયા તું આપને. કારણ 85માં ગામડામાં પૈસા હતા જ નહીં ત્યારે. પણ અમે બેન્કિંગ એવી કરી કે ઘરો-ઘર જઈને પબ્લિકને સમજાવવાની કે ભાઈ આ ગામડાની બેંક છે, આ તમારી બેંક છે, અને સરળ ભાષામાં સમજાવવાનું. મેં બધી પ્રેક્ટિસ ત્યાં કરેલ છે. સામાન્ય માણસ આવે એને સ્લીપ ઉપર ભરી દેતો, એને સ્લીપ ભરતા પણ ગામડામાં આવડતી નહીં, તો અમે સ્લીપો ભરી દેતા. પૈસા ઘણા ભાઈઓ એવા આવતા, એ કેશિયર પાસેથી પૈસા લઈને આવે તો મને એમ કે બાપુ તમે આ પૈસા ગણી આપો ને. એટલે હું પછી ટેબલ બેઠો ખાલી હાથ ફેરવી અને એને એમ કહું કે આ તારા 10,000 રૂપિયા છે. એટલે એ લઈને સીધા થેલીમાં નાખીને રવાના થઈ જાય. એટલો બેન્કિંગ વિશ્વાસ. હા. અને એના હિસાબે અનેક વિસ્તારોમાં આ ગ્રામીણ બેંકની સ્થાપના, આખા ભારતમાં 196 આરઆરબીની સ્થાપના થયેલી છે. હાલમાં એ ગ્રામીણ બેંક, ગુજરાત ગ્રામીણ બેંક આખા ગુજરાતમાં છે. પછી દેના ગુજરાત ગ્રામીણ બેંક હતી, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક થઈ, પછી હમણાં ગુજરાત ગ્રામીણ બેંક થઈ છે. એટલે એમ જોતા ગ્રામીણ બેંકનું વ્યાપ બહુ વધતું ગયું. પછી 1 વર્ષની બાદ મને ઓંધ બાજુમાં ગામ છે, મારા ગામ ભચાઉની બાજુમાં, મારું વતન ભચાઉ છે, એની બાજુમાં 5 કિલોમીટરમાં બ્રાન્ચ છે. ત્યાં મારું પોસ્ટિંગ અપાયું. એટલે પોસ્ટિંગમાં હું ઓંધમાં હાજર થયો.
જી વોંધમાં હાજર થયા પછી થોડોક ટાઈમ રહ્યો ને ત્યાં ભુજમાં ગ્રામીણ બેંકની અમારી હેડ ઓફિસમાં મિટિંગ બોલાવી હતી યુનિયનની. જી તો યુનિયનમાં બોલાચાલી થઈ અને મારું નામ પ્રાયોરિટીમાં આવ્યું, કારણ કે યુનિયન ત્યારે તો 1 વર્ષ જ થયું હતું એટલે હું સભ્ય જ હતો ખાલી. જી પછી બીજે દિવસે મારો ઓર્ડર આવ્યો પાછો ઉગેડીનો, લખપત તાલુકામાં વોંધથી, જી કારણ કે યુનિયનની નેતાગીરી કરવાની હતી એટલે એને એમ કે આ બાપુ કાંક થઈ જશે જી એટલે ચેરમેને સીધો ઓર્ડર મારો કાઢ્યો ઉગેડીનો. જી એટલે મને ઉગેડી જવું નતું એટલે મેં મેસેજ પાસ કર્યા ચેરમેનને કે સાહેબ મને નોકરી કરવી નથી અને મને વાગડની કોઈ પણ બ્રાન્ચ આપો, ફતેગઢ છે, ગેડી છે, બાલાસર છે, એ બધી બ્રાન્ચોમાં જવા હું તૈયાર છું. પણ મેનેજમેન્ટ ત્યારે માન્યું નહીં. ત્યારે હું 15 દિવસ બોમ્બે જઈ આવ્યો. જી બોમ્બે ફરીને પાછો આવ્યો વગર રજાએ. આયા પછી ચેરમેને મને ફોન કર્યો કે હું તમને બ્રાન્ચ આપું, તમે મને શું આપશો? એટલે મને કે મનફરા બ્રાન્ચ મારી 18 કિલોમીટર દૂર છે મારા ઘરથી, તો મને 18 કિલોમીટર મનફરાનો ઓફર આપ્યો સાહેબે. જી મને કે આખા વર્ષમાં 3 લાખ રૂપિયા ઓલો મેનેજર ભેગા નથી કરતો, તમે મને 6 મહિનામાં 6 લાખ રૂપિયા આપો. ઓહો એટલે મેં એ ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી કે કાંઈ વાંધો નહીં સાહેબ, હું તમને 6 મહિનામાં 6 લાખ રૂપિયા આપી દઈશ. એટલે હું જેવો હાજર થયો ત્યાં આખું ગામ વાણિયાનું છે, ત્યાં પાંજરાપોળ છે, દેરાસર છે અને બોમ્બેમાં એની 400 દુકાનો છે. જી એટલે મેં એક્સેપ્ટ કર્યા પછી સીધો જ ગયો. એટલે ત્યાં હાજર થયા પછી ટ્રસ્ટીઓને બોલાયા કે ભાઈ તમારા આ ટ્રસ્ટના બધા પૈસા ક્યાં પડ્યા છે? કેમ પડે છે? તો કે હા કે બાપુ દેના બેંક ને સ્ટેટ બેંકમાં પડ્યા છે. મેં કીધું કેમ? આ તમારા ઘરને આંગણે બેંક છે તો તમે? તો કે સાહેબ તમારા મેનેજર એમ કહે છે કે અમે 25,000 થી વધારે તમને પૈસા આપી નહીં શકીએ. જી એટલે મને આશ્ચર્ય થયું જી કે ભાઈ 25,000 રૂપિયા શા માટે? બેન્કિંગમાં એવો કોઈ જોગવાઈ નથી કે જી પબ્લિક લાખ માગે તો 10 લાખ માગે તો 10 લાખ હું આપી શકું. જી એટલે મેં એને એમ કીધું કે તમને કાલ 5 લાખ જોઈ છે? જી એટલે એ મારા સામે જોઈ રહ્યા કે તમે 5 લાખ આપશો? જી યસ, હું તમને કાલે 5 લાખ, મને સાંજે કહેજો, હું 5 વાગે ભચાઉ જઈશ, કાલે સવારે 10 વાગે હું તમને પૈસા આપીશ. આપી દઈશ. તો બરાબર એ એક્સેપ્ટ કર્યું. એટલે બીજે દિવસે એ બે પાસબુક ને ચેકબુક લઈ આવ્યા. મને કે આ રૂપિયા આટલા બધા રહ્યા. હવે એમાં બાબા તમે જુઓ તો ભંડોળ, પુષ્કળ ભંડોળ, જી કારણ કે જૈનનું ટ્રસ્ટ છે, પાંજરાપોળ છે, જી 15-20 લાખ રૂપિયા તો સિમ્પલ પડ્યા હોય. અચ્છા મેં 2 માંથી 3 લાખ રૂપિયા ચેક ઉપાડ્યા. એટલે 6 લાખ તો મેં એક વખત ટાર્ગેટ પૂરો કરી લીધો. બાકી પછી ગામમાં દેરાસર હતું એમાંથી 3 લાખ બીજા ઉપાડી દીધા. એટલે મેં 9 લાખ રૂપિયા ખાલી 6 મહિનામાં ઉભા કરી દીધા. અચ્છા એટલે મને ચેરમેને ટાર્ગેટ આપ્યો સીધો 12 લાખ રૂપિયાનો. 12 લાખ સાહેબ ઓલા મેનેજરને તમે 3 લાખમાં રાજી હતા, હું 3 ભેગા નતો કરતો, મેં આપને 6 લાખ રૂપિયા ભેગા કરી આપ્યા, એના બદલે 9 કરી આપ્યા. ન કરી તો હવે બધું કાંઈ વાંધો નહીં સાહેબ, 12 લાખે પર થઈ જશે. જી એમ કરતા કરતા મેં 12 મહિનામાં 3 વર્ષ નોકરી ત્યાં ચાલુ કરી. 3 વર્ષે મેં 1 કરોડ ઉપર બ્રાન્ચ પહોંચાડી દીધી. હા અને પાછો મેં ઓર્ડર કઢાયો વોંધનો, જી મારી બાજુમાં વોંધ બ્રાન્ચ હતી. જી એટલે હવે મેં ઓર્ડર આવ્યા પછી મેં એ ગામને કીધું નહીં જી કે મારો ઓર્ડર આવી ગયો છે ને હું છૂટો થઈશ. જી જેથી છૂટો થવાનો હતો ત્યારે હું જઈને ગામમાં જાહેરાત કરી કે મારી બદલી થઈ ગઈ છે. જી એટલે એ જૈન લોકો જેના કારણે મેં રૂપિયા લીધા હતા એ લોકો સીધા ભુજ ગયા ગાડી લઈને. જી અને ચેરમેન સામે જઈને બેસા, કાં સાહેબ ઈ કે અમારે 1 કરોડ રૂપિયા આપો અને કાં અમારા મેનેજર આપો. હવે ચેરમેન મૂંઝાણા કે મેં બાપુએ કીધું છે એ પ્રમાણે તો મેં ઓર્ડર કાઢ્યો છે આપનો, જી એનો ઓર્ડર મેં કાઢ્યો છે. એને કીધું કે વોંધ જવું છે. તો કે ના સાહેબ અમારે તમારું કાંઈ સાંભળવું નથી, કાં રૂપિયા આપો કાંઈ મેનેજર આપો. એટલે કે તમે બાપુને જેને કહેજો કે જો એ રે તો કરજો, નહીં તો એ પોતે તમને 1 કરોડ પાછા દેશે તમારા. જી એટલે આયા એ સીધા મને કીધું તમારા સાહેબથી વાત થઈ ગઈ છે, તમને જાવું હોય તો કરોડ પાછા દેતે જાઓ અને કાં રહ્યો. ઘણા બધા સમજાયા પણ એક્સેપ્ટ ન કર્યું. જી એટલે પાછો હું 6 મહિના ત્યાં નોકરી કરી. પાછી જી જી 6 મહિના પછી પાછો ઓર્ડર કઢાયો. પાછું પ્રોમિસ આપ્યું કે તમે મહિનામાં 2 વખત મારા પાસે આવવું પડશે, અમારે મનફરા આવવાનું તમારે. જી મારા ઘરના ખર્ચે બે દિવસ જતો ત્યાં. જી એટલે એમ કરતા વોંધ આવ્યો. વોંધ પછી 97 માં મારી બ્રાન્ચ ભચાઉમાં મેં ખોલી. પછી મેં એને કીધું કે હવે તમે ભચાઉ આવજો, ખપે તારે કામ પડે તો આવું છે. આવી જઈશ. બરાબર તો એ રીતે મેં બેન્કિંગ જોઈન કરી. પણ જે ગરીબ માણસોને હેલ્પ કરી છે ને, જી એ આજે હું ગામડામાં જાઉં છું ને, બ્રાન્ચમાં તો આજની તારીખમાં જાઉં છું. જી ભચાઉ બ્રાન્ચમાં, વોંધ બ્રાન્ચ અને મનફરા બ્રાન્ચમાં જી ફંક્શન હોય એટલે મનફરા વાળા મને બોલાવે છે કે આપ પધારજો. હમણાં વૃક્ષારોપણ હતું, જી એના પ્રવેશ હોય મારા સાહેબનો, તોય પણ મને જવાનું હોય છે.
જી એટલે એક બેન્કિંગ આત્મીયતા થઈ ગઈ. જી હા આત્મીય થઈ ગઈ. અને નૈતિકતાથી એક નાનું ટાર્ગેટ લીધો અને પૂરી પ્રામાણિકતાથી બેન્કિંગને સમર્પિત રહ્યા. અને તમે એ લોકોને કેટલા સાચવ્યા હશે ત્યારે એ લોકો ઈચ્છે કે ના બીજું કોઈ નહીં, આ જ વ્યક્તિ અમને જોઈએ છે. હા જોઈએ. પણ હા, નોકરીમાં બદલી એ તો નિયમ છે એટલે થાય જ તે. ત્રણેય વર્ષે બદલી થાય એ નિયમ છે. જી આપણે મેઇન ટોપિક ઉપર આવી જઈએ કે નવચેતન અંધજન મંડળ, એની શરૂઆત કે એમાં કેવી રીતના જોડાયા તો એ વિશે જણાવો. ચોક્કસ. જી હવે નવચેતન મંડળ બચાવ મુકામે જ છે. જી મારા જીવનમાં સેવાકીય પ્રવૃત્તિના શોખના કારણે 1976 સાલમાં નવચેતનની સ્થાપના થયેલી. અચ્છા. ત્યારથી હું ખાલી અવારનવાર જતો કે ત્યારે તો એક સામાન્ય નાની ઓરડી હતી, એમાં 3 વૃદ્ધો હતા. 3 વૃદ્ધોથી શરૂઆત કરી. અમારા ગામના સરપંચ ત્યારે પ્રાણશંકર રાજા હતા, ચલાવતા. આપના માઈક અવાજ નથી આવી રહ્યો. હેલો હેલો જાડેજા સાહેબ, આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો હેલો હાજી જાડેજા સાહેબ. હેલો મ્યુટ છે. મ્યુટ નહીં, એમને બ્લૂટૂથ કનેક્ટ છે એ કદાચ અનકનેક્ટ છે કરવાના છે. હેલો હાલો. હા, આપનો માઈક નો અવાજ નતો આવતો. અચ્છા હવે આવે છે. હા હવે આવે છે. જે તમે બોલ્યા એ કઈ સંભળાણું નથી એટલે એ થોડું. હા અચ્છા રિપીટ કરું. હા, નવચેતન અંધજન મંડળની શરૂઆત રિપીટ કરજો. ઓકે. મારા જીવનમાં સેવાકીય પ્રવૃત્તિના શોખના કારણે 1976 સાલમાં પ્રાણશંકર બાપાએ એક નાની ઓરડી, અમારે કસ્ટમ ચેકપોસ્ટની સામે એક નાની ઓરડી બનાવી. ને નાની ઓરડીમાં એ લોકો 3 વૃદ્ધોને રાખ્યા હતા. 3 વૃદ્ધોને રાખ્યા પછી ગામમાંથી ટિફિન પોતે લઈ આવે અને પોતે ખવડાવીને પાછા જતા રહે. એટલે એમાં મને પણ એક પ્રેરણા મળી એટલે હું અવારનવાર અહીંયા આવતો ખાલી. ને ત્યાર પછી આ સંસ્થા સમજો ને કે 83 સાલમાં થોડુંક એક્સપાન્ડ થતું ગયું. સરકારી જમીન પડી હતી એટલે 2 એકર જેવી અમે જગ્યા માંગી ને 2 એકર મંજૂર થઈ ગઈ. એના પછી ડેવલપ થતું ગયું તો વૃદ્ધો તો આપણે ખ્યાલ છે તો વધતા જાય છે. ને ચાલુ સર્વિસે હું ત્યારે ટેમ્પરરી આવતો, સાંજના રજા પડે ત્યારે આવતો, યા તો મને ફોન આવે કે બાપુ તમે આવજો થોડું કામ છે ત્યારે જતો. કારણ કે બેન્કિંગ એવી હતી મારા પાસે કે ચાલુ બેંકે પણ હું બજારમાં ફરું તો મને કોઈ પ્રોબ્લેમ ન થાય એટલે હું ત્યાં જઈ શકતો હતો. પણ શનિ રવિવારે વધારે ટાઈમ આપતો હતો. એટલે આ રીતે મારી વૃદ્ધાશ્રમની શરૂઆત થઈ છે. નવચેતન અંધજન મંડળની શરૂઆત થઈ, બરાબર ને? જી હાજી. આપ બેઠા છો પાછળ રોટરી ક્લબ નું એક બોર્ડ છે, તો રોટરી ઇન્ટરનેશનલ ક્લબ સાથે ક્યારે ને કેવી રીતના જોડાયા એ પણ જણાવી દો ને અત્યારે કઈ જગ્યાએ વિરાજમાન છો એ પણ જણાવી દો. જી અત્યારે હું છે ને નવચેતન અંધજન મંડળની ઓફિસમાં જ બેઠો છું. પણ હમણાં જ મારે ઓલા એવોર્ડ મળ્યા હતા ને રોટરીના, એટલે રોટરીનું બેનર માર્યું હતું. આસિસ્ટન્ટ ગવર્નર બધા ત્યાંથી અમદાવાદ થી આવેલા, એટલે મારા ફોટા પાડવા હતા ને મને એવોર્ડ આપવાના હતા. એટલે એવોર્ડ મને આપી અને પછી આગળ જતા હતા. એ બોર્ડ મેં ખસકાયું નથી અને બોર્ડ ચાલુ છે અત્યારે. આ સંસ્થામાં હું અત્યારે બેઠો છું. નવચેતન અંધજન મંડળની ઓફિસ છે મારી, કે જ્યાં હું 2 કલાક રોજ બેસું છું. અચ્છા, તો આ રોટરી ક્લબ જોડાણ ક્યારે ને કેવી રીતના થયું એના વિશે થોડીક માહિતી ને એના કાર્યો વિશે થોડું જણાવી દો. હવે રોટરી ઇન્ટરનેશનલ એક આખી વર્લ્ડની સંસ્થા છે. જી ભારત નહીં, ઇન્ડિયા વર્લ્ડ આખામાં આ રોટરી સંસ્થા સ્થપાયેલી છે. મારે ભચાઉમાં રોટરીની સ્થાપના માટે પીપી શાહ કરીને ડેપ્યુટી એન્જિનિયર હતા પીડબ્લ્યુડીમાં, એ ભુજ રોટરીમાં હતા. ભુજથી એની ટ્રાન્સફર ભચાઉ થઈ. એટલે થોડોક ટાઈમ જતા અમે, મારા મિત્ર હતા ને લગધીરસિંહભાઈ જે તમને ફોન કર્યો આજે, એ પણ ભચાઉ ટ્રાન્સફર થઈને આવેલા. એટલે એ બે મિત્રો લગધીરસિંહભાઈ ના હિસાબે હું મળવા જતો બેન. એટલે પીપી સાહેબ મને કીધું કે બાપુ એક કામ કરીએ, આપણે રોટરીની સ્થાપના કરીએ. સાહેબ તમારા નિર્દેશન કરીએ, કાંઈ વાંધો નહીં. એટલે અમે રોટરીની સ્થાપના કરી. 10 મેમ્બરથી શરૂઆત કરી. ચાર્ટર પ્રેસિડેન્ટ મને બનાવ્યો ને લગધીરસિંહભાઈ, બધા અમે મેમ્બરો. પછી તો જયપુર જવું હોય, રાજસ્થાન જવું હોય કે ખપે ત્યાં જવું હોય, અમે બધા સાથે જતા. એ રીતે અમે રોટરીની સ્થાપના કરી.
અને આપની લાઈફનો એવો કોઈ કિસ્સો કે જે તમને યાદગાર હોય, ભૂલી ના શકાય, કે કંઈક શીખવા મળ્યું હોય, એવો કોઈ કિસ્સો હોય તો જણાવો. હવે આપ જાણો છો કે કચ્છમાં મોટો ભૂકંપ આવ્યો હતો 2001ની સાલમાં. જી ત્યારે હું બોમ્બે આગલે દિવસે બોમ્બે હતો. જી બોમ્બે થી આગલે દિવસે સવારે જ આવેલો ને બીજે દિવસે 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપ આવ્યો. જી ત્યારે હું ભગવાનની પૂજા કરતો હતો, જી ગાયત્રી માતાની પૂજા કરતો હતો. જી. પૂજા કરતા કરતા ભૂકંપ આવ્યો. જી તો હું, મારી વાઈફ અને બે બાબા ને એક બેબી છે, જી ચારે હતા. એટલે હું પૂજા કરતો હતો, બે બાબા ને સુતા હતા, બેબી જાગતી હતી નાની હતી. જી તો એ ભૂકંપના કારણે મેં રાડોરાડ કરી એટલે અમે બધા પાછા આવ્યા. જી પણ જિંદગીમાં પહેલી ને છેલ્લી વખત જી એ નજરે જોયું છે ને, એનું વર્ણન કરી તો પણ એ શક્ય નથી. એનું શું વર્ણન કરવું? જી ધરતીમાં તે ઊભી પણ ન શકાય એવી પરિસ્થિતિ હતી અમારી. અમે 4 જણા હાથ ઝાલીને ઊભા હતા, તો હાથ ઝાલ્યા છતાં પણ પડી જવાતું હતું. એટલે એટલી ધરતી ધ્રુજતી હતી. જી હા, એ પ્રસંગને ક્યારે પણ ભૂલી ન શકાય. ત્યારે અમારા એ ભૂકંપ બાદ રોટરી ઇન્ટરેસ્ટના પ્રેસિડેન્ટ જી કલ્યાણ બેનર્જી જી અને એના પાસ પ્રેસિડેન્ટ રાજા સાબુ કર્યું છે, જી ભચાઉ પધારેલા, મને ભેટી અને રોવા માંડેલા. રોટરી ઇન્ટરેસ્ટના પ્રેસિડેન્ટ જી કે જે આખા વર્લ્ડનો પ્રેસિડેન્ટ હતો, એ માણસ રોટરીના હિસાબે મને ભેટી અને મારી સાથે રોવા માંડ્યા. કારણ કે ત્યારે મારા પાસે રોવા સિવાય કાંઈ નહોતું. ઓઢવા માટે ગોદડું નહોતું, હતું પણ હું લઈ નતો શકતો. જી અને તે દીની લાઈફની ઠંડી જોવો ને, મારા આટલી ઉંમરમાં કોઈ દિવસ એવી ઠંડી જોઈ નથી. એટલી ઠંડી મેં જોઈ છે તે દિવસે. એટલે આ મારો જીવનનો અથાગ પ્રસંગ છે. હા, એ કોઈ ન ભૂલી શકે. દરેકની લાઈફનો ક્યાં ક્યાં લોકો પોતાનું ઘર, ફેમિલીને લઈને સેફ થવાની કોશિશ કરી રહ્યા હતા. ભૂકંપનો જે આપણે કિસ્સો કીધો, ખરેખર રૂંવાટા ઉભા થઈ જાય જો યાદ કરીએ તો. યાદ કરો એટલે દુઃખ લાગે. દુઃખ લાગે, સ્વાભાવિક છે. હા, તમે જી એવોર્ડ ની વાત કરી, તો તમને મળેલ અલગ અલગ એવોર્ડ કે સિદ્ધિ વિશે, અને હમણાં પણ કંઈક સારો આપને એવોર્ડ મળ્યો છે, તો એ વિશે વાત કરું. જી, મને છે ને 2001-2માં થાનચંદ મહેતા ગોલ્ડ મેડલ રોટરીનો મળેલો છે. કે જે રોટરીની અમારી 172 ક્લબો છે અમારી ડિસ્ટ્રિક્ટ 3050માં. 172 ક્લબમાંથી એક ક્લબમાં એક મેમ્બરને આ થાનચંદ મહેતા ગોલ્ડ મેડલ જયપુર દ્વારા આપવામાં આવે છે. 2001માં મને મળેલો છે. 5000 મેમ્બરો ત્યારે અમારા હતા 172 ક્લબમાં. એમાંથી મારી ચોઈસ થઈ. કારણ કે રોટરીને અમે બધા સાથે મળીને પ્રોજેક્ટો કરેલા છે ને, એ વર્ણી તો ઓછા લેખાય કે આટલા કેટલા બધા ગોળા. પછી બીજો એવોર્ડ મને રાજ્ય કક્ષાનો વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રે શિક્ષણ, તાલીમ અને સમાજના પુનઃસ્થાપનની શ્રેષ્ઠ પ્રવૃત્તિ માટે મળ્યો છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા મોદી સાહેબ, એના હસ્તે મને એવોર્ડ આપવામાં આવેલો હતો. એ 2000ની સાલમાં મને એવોર્ડ મળ્યો છે. પછી ડિસ્ટ્રિક્ટ ગવર્નર સાયન્ટિસ્ટ એવોર્ડ, મેં આપણે બેનર બંધાયું ને, એના વર્ષે તો દર વર્ષે અમને આ ગવર્નર એવોર્ડ, પ્રેસિડેન્ટ એવોર્ડ બધા મળે જ છે. પણ હમણાં જ આ ગઈ સાલના 25-26ની સાલના મને આરઆઈ પ્રેસિડેન્ટ એવોર્ડ મળ્યો છે રોટરી ઇન્ટરનેશનલનો. પછી ઇન્ક્રેડિબલ ડિસ્ટ્રિક્ટ ઓફિસર એવોર્ડ 25-26નો મળેલો છે. ક્લબ એક્સેલન્ટ એવોર્ડ 25-26નો મળેલ છે. દર વર્ષની સારી કામગીરીના એવોર્ડ મળેલ છે. અને રોટરી અમે જે પ્રવૃત્તિ કરી છે ને, એને હું તમને થોડીક ઝલક આપું. એ પ્રાકૃતિક અને જીવન જાગૃતિ શિબિરો 10 કરી અમે. ભૂકંપગ્રસ્ત શહેરીજનોને 431 મકાન બનાવ્યા છે. ભૂકંપ પછી રોટરી ઇન્ટરેસ્ટના ઓછામાં ઓછા મને 3 કરોડથી ઉપરની વધારાની ગ્રાન્ટ આવેલી. એમાંથી મેં 431 મકાનો બનાવ્યા. ભૂકંપ પહેલા 1442 મકાનો બનાવી અને વિધવા બહેનોને આપેલા છે. 42 મકાન. પછી નવચેતનમાં હું બેઠો છું. ભૂકંપ પછી 50 લાખના ખર્ચે રોટરી બેલ્જિયમે મને આંખની હોસ્પિટલ બનાવી આપી. પછી બ્રાઇનનો પહેલો પ્રેસ જે ઇન્ડિયામાં પહેલી વખત આવ્યો, એ મેં આ નવચેતનને રોટરીના માધ્યમથી આપેલો. બીજા પ્રવૃત્તિ વૃદ્ધાશ્રમમાં થતી હતી, એને પ્રિન્ટિંગ પ્રેસ આપેલો. એ માલ વેચવા માટે રોટરી દ્વારા મેં ટાટા મોબાઈલ આપી. એટલે ઘણી બધી ગ્રાન્ટ રોટરીની મેં આ વૃદ્ધાશ્રમને આપેલી છે કે જેનું વર્ણન ન થઈ શકે એટલો પ્રોજેક્ટ. અને અમે જે બીજા પ્રોજેક્ટ કર્યા છે, શૈક્ષણિક સાધન યોજના. મારા ગામમાં ગવર્મેન્ટની 19 સ્કૂલો છે.
જી ભૂકંપ પહેલા 1919 સ્કૂલમાં ફર્નિચર મેં રોટરીના માધ્યમથી બનાવી આપેલું છે. જી ભૂકંપ બાદ પણ 19 સ્કૂલમાં ફર્નિચર મેં બનાવી આપેલું છે રોટરીના માધ્યમથી. જી અંધ અપંગ મોદી સાધના શિબિર કરે છે. પછી અંધશ્રદ્ધા વિરોધી જાગૃતિ અભિયાન કરેલા છે. જી વિદ્યાર્થીઓને શારીરિક ચકાસણી કેમ્પ કરેલા છે. ભૂકંપગ્રસ્ત શહેરોજનો માટે મકાન બનાવેલા છે. સામૂહિક પોલિયો રસીકરણ કે જે દર મહિને અમારે રોટરીનો પોલિયો એક પ્રોજેક્ટ મોટો છે. આખા વિશ્વમાંથી રોટરી પોલિયો નાબૂદ કરવાનો એ અભિયાન રોટરી પાસે છે. અને અબજો $મિલિયન રોટરીએ ખર્ચ્યા છે. એમાં ઝેરી કમળા વિરોધી રસી એ પણ અમે રોટરી દ્વારા પ્રોગ્રામ કરી છે. જનરલ રોગ નિદાન કેમ્પો પણ અમે કરેલા છે. શિશુ સુરક્ષા દિવસની ઉજવણી પણ કરેલી છે. વ્યસન મુક્ત અભિયાન, વૃક્ષારોપણ, ટ્રાયસિકલ વિતરણ, 200 ટ્રાયસિકલનું વિતરણ કરેલું હતું ભૂકંપ બાદ કે જે રોટરી ઇન્ટરેસ્ટની ગ્રાન્ટ દ્વારા. રક્તદાન કેમ્પ કરીએ. પછી એમ્બ્યુલન્સ વાહન મારું ચાલે છે અત્યારે, તે ટોકન ભાડે ચાલે છે. પછી એડ્સ ની માહિતી, મનપરા પાંજરાપોળને પાણીનો બોર બનાવી આપેલો છે. ને 14 મકાન બચાવમાં બનાવ્યા છે, 14 મકાન મનપરામાં બનાવ્યા છે અને 14 મકાન સામેખેરે બનાવ્યા છે. વિધવા એ તો લિસ્ટ આપ જોઈને બોલવું પડે, એના પરથી જ ખ્યાલ આવી જાય કે કેટલી બધી પ્રવૃત્તિ. અને તમે તમારા એવોર્ડ પણ લિસ્ટમાં બનાવે, તો ભવિષ્યમાં અમે જગતસિંહભાઈ પણ એવું લિસ્ટ બનાવીએ કે અમને આટલા આટલા એવોર્ડ મળે છે. આ એવોર્ડના લિસ્ટ તો હજી તમે 92 થી અત્યાર સુધી ગણવા જાવ તો હજી આટલા 4 પાના થાય. જી સાચી વાત. દર વર્ષે 7-8 એવોર્ડ મળે છે મને. આપની અથાગ મહેનત છે એની પાછળ. હા બસ 100%. અને નિસ્વાર્થ ભાવે સમાજના દરેક ફિલ્ડના વિધવા બહેનો, અંધજન કે વૃદ્ધાશ્રમ, દરેક અને એજ્યુકેશન, કોઈ ક્ષેત્ર તમે બાકી નથી રાખ્યું સમાજ સેવા માટે. તો હું એક પ્રશ્ન ખાસ પૂછીશ કે તમારા જે પોઈન્ટ હતા એમાં હતું અંધશ્રદ્ધા. તો અંધશ્રદ્ધા વિશે આપના શું અભિપ્રાય છે? હવે જો અંધશ્રદ્ધા વિશે ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાજનો અભણ હોવાના કારણે અંધશ્રદ્ધા, દોરા ધાગા ભુવા, બાળ લગ્ન વગેરે ઝડપથી ફેલાવે છે. એ અંધશ્રદ્ધા છે. આ માટે વિવિધ ગ્રામ્ય વિસ્તારોને સંપર્ક અને પરિસ્થિતિને સમજીને અંધશ્રદ્ધા વિરોધી જાગૃતિ અભિયાન અમે કરેલા છે. અને આ ગામડામાં વધારે અંધશ્રદ્ધા ફેલાય છે, કારણ કે એકબીજાને કે એટલે એ એનું માને છે. આપણે ટીકા ન કરીએ પણ તમે ઠેક ઠેકાણે જુઓ તો પ્રજાઓ લાખોની સંખ્યામાં ભેગી થાય છે. આજની તારીખમાં અંધશ્રદ્ધાથી દુનિયા ચાલે છે એવું કહી શકાય. કે જે તમે કલ્પના નથી કરતા એ જગ્યાએ હજારો માણસો ભેગા થાય છે. આપણે જોઈએ છે ન્યૂઝમાં અને બધી જગ્યાએ. કાંઈ નથી હોતું. મારા ભચાઉમાં જ 2-3 જગ્યા એવી છે કે દર અઠવાડિયાને એક દિવસે 20-25 હજાર માણસો આવે છે. 15 લક્ઝરીઓ છે ને 200-400 ગાડીઓની લાઈનો લાગે છે. સાચી વાત છે. અંધશ્રદ્ધા છે. સાચી વાત છે. ભણેલા ગણેલા હવે જોઈન્ટ થઈ ગયા છે. પહેલા તો આપણે એમ હતા કે ગામડાના માણસો જ અંધશ્રદ્ધામાં માને છે, પણ ના, આજ મારા જેવો ભણેલો પણ અંધશ્રદ્ધામાં જાય છે કે ના આને ફાયદો થઈ ગયો, મને ફાયદો થઈ જશે, આને થઈ ગયો છે, મને ફાયદો થઈ જશે. એટલે આ કારણે અંધશ્રદ્ધા બહુ જ છે અને એને ખરેખર જાગૃતિ લાવવી જરૂરી છે. અટકાવવી જરૂરી છે, ફેલાવવાની નથી. પણ હવે લોકો ફેલાવી રહ્યા છે. મારો મેઇન પ્રશ્ન કે વિશે આપણે ફોનમાં ચર્ચા થઈ છે અને અત્યારે હમણાં ન્યૂઝમાં પણ આપણે જોઈ રહ્યા છે વૃદ્ધાશ્રમ. હમણાં જ આપણે સૌએ જોયું કે એક મુંબઈના બિઝનેસમેન વૃદ્ધાશ્રમમાં એમનું દેહાંત થયું. 3 માંથી કોઈ દીકરી આવ્યા નથી. વિડીયો કોલથી અંતિમ ક્રિયા જોઈ. વારંવાર ન્યૂઝમાં 4 દિવસથી એ ચાલી જ રહ્યું છે. તો તમે વૃદ્ધાશ્રમ સાથે ક્યારે કેવી રીતના જોડાયા અને અત્યારે વૃદ્ધાશ્રમની કઈ સ્થિતિ છે જે બહુ જ દુઃખનીય છે કે એના પર કામ કરવું જરૂરી છે, એ વિશે જણાવો. રાઈટ. પ્રાચીન સમયમાં વૃદ્ધાશ્રમો જવલે જ જોવા મળતા હતા. પરંતુ આજના આધુનિક યુગમાં પશ્ચિમી સંસ્કૃતિ, સાક્ષરતાનો અભાવ, જીવન જીવવાનું સ્તર વગેરે પરિબળોના કારણે વૃદ્ધાશ્રમની સંખ્યાઓ ખૂબ વધી રહી છે. મારા નજર હેઠળના વૃદ્ધાશ્રમમાં પ્રથમ વયોવૃદ્ધથી શરૂઆત થઈ છે. ત્યારથી 30 બ્લાઇન્ડ છે મારા પાસે વૃદ્ધો, અને બાકીના દેખતા છે. એમાં 17 મહિલાઓ છે.
બાબા હું આપને હમણાં જ જણાવું કે જી. ટૂંકા સમયમાં આ છેલ્લા 2 મહિનામાં તો મુંબઈ થી 4 જણા એવા આવેલા છે મારા પાસે જી કે દીકરો ને વહુ છે જી ને સાસુ સસરા બે, જી એમાંથી છોકરો ને છોકરાને વહુ એમ કે આ બાપાને મૂકી આવો અરે આશ્રમમાં. જી એટલે એની વાઈફ મારે બોમ્બે થી બોરીવલી થી આશ્રમમાં મૂકવા આવી. એ બે મારા સામે અહીંયા બેઠેલા. અચ્છા મેં એ બેન ને પ્રશ્ન પૂછ્યો કે તારો એક ને એક દીકરો છે બેન, તો મારા પાસે તો જગ્યા છે, તો તમે 2 માણસ રહ્યો મારી પાસે. હા હા છોકરા હવે જમાનો છે તો છોકરો નહીં રાખે. જી તો એનો હસબન્ડ શું કે છે કે મારી ઘરવાળી છે એ મારા છોકરાની કામવાળી છે ઈ કે, આહા એટલે મારા સાથે નહીં રહે. નહીં રે એટલે મેં એને વિનંતી કરી કે તમે બેન રહ્યો મારા અહીંયા સાથે, મારા પાસે જગ્યા પણ છે જી અને 2 સાથે રહેશો તો સારું રહેશે. જી તો ના, ઈ મેં કીધું 2 દી રોકાવ, જી તો પણ ઈ બેને મને ના પાડી. ઈ રાતની ટ્રેનમાં વગર રિઝર્વેશન ઈ બેન જતી રહી. એના પછી 4 દી પછી બેને ફોન બંધ કરી દીધો. ફોન બંધ કરી દીધો એટલે એ ભાઈ રોતો રોતો પાછો મારા પાસે આવ્યો કે બાપુ સાહેબ મારો ફોન નથી ઉપાડતી મારી ઘરવાળી. મેં કીધું કાંઈ વાંધો નહીં, તું ખમ, હું હમણાં ફોન કરી દઉં. જી વિડીયો બંધ થઈ ગયો બેન? હા. તો સંભળાય તો છે. મેં બેનને ફોન કર્યો જી કે બેન જો તમે એનો ફોન નહીં ઉપાડો ને જી તો હું સાંજની 10ની ટ્રેન અહીંયાથી ભચાઉથી નીકળે છે મારી, તમને કાલે 11 વાગે આ ભાઈ બોરીવલીમાં મળી જશે. જી વિધિન ટાઈમમાં 5 મિનિટમાં એના હસબન્ડ એને ફોન કરી દીધો. હવે જો તમે ફોનથી પણ રહી ગયા છો જી કે તમે ફોન તો કરો, તમે મૂકી ગયા ભલે મૂકી ગયા, કોઈ વાંધો નથી. જી એક ભાઈ હમણાં જયપુરથી આવ્યો, આખું ફેમિલી છે, જી એની ઘરવાળી જ કાઢી મૂક્યું. 6 દિવસથી ખાધું નહીં. જયપુરમાં એક ભાઈ પાસે ફરસાણની દુકાન હતી, સેવ માગી એને. જી સેવ માગ્યા પછી એને સેવ આપી, ખવડાવ્યું પૂરું એને. પછી દાદા ક્યાં જવું છે તમારે કે? તો દાદાએ બચારે કીધું કે મને આશ્રમમાં જવું છે. તો તમને ખબર છે આશ્રમની? તો કે ના, આશ્રમની મને ખબર નથી, તમે મને બતાવો તો હું હા જતો રહું. એટલે એ ભાઈ મારો યુટ્યુબ માંથી વિડીયો ચાલે છે જી કે ભચાઉમાં આશ્રમ છે, જગ્યા ખાલી છે, મફત રહેવાની સગવડ છે, બધું મફત છે, મેડિકલ ફેસિલિટી મફત છે, બધું મફત છે. જી તો એ ભાઈને એડ્રેસ દીધું અને એ ભાઈએ પાછા એને 500 રૂપિયા દીધા. હવે 6 દીથી ખાધું નથી તમે તો એના કારણે પૈસા નથી, એટલે એને 500 રૂપિયા દીધા. પછી એ ભાઈ સીધો મારા પાસે આવ્યો ભચાઉ. જી 10 સાડા 10 હું ઓફિસમાં આવી ગયો તો બેઠો હતો. જી. તો મને આયા અમારા મેનેજર લઈને કે બાપુ હવે આને દાખલ થવું છે. જી એટલે મેં એને ઇન્ટરવ્યુ લીધું. તો આખી ઇન્ટરવ્યુમાં વાત કરી કે સાહેબ 6 દીથી ખાધું નતું મને આ ભાઈ. એટલે એ ભાઈને પાછો ફોન લગાડ્યો એને, જી જયપુર વાળાને. જી હવે જયપુર વાળો પાછું શું કે છે કે બાપુ સાહેબ જો એને પૈસાની જરૂર પડે ને તો હું મહિને 500 રૂપિયા મોકલાવીશ. હવે માનવતા તો એના પાસે છે, તમે કલ્પના તો કરો. અજાણ્યા વ્યક્તિ પાસે, અજાણ્યા વ્યક્તિ, એની ફેમિલી સાથે આખું ફેમિલી છે, જી રહેવા માટે જગ્યા નથી, બાપને રાખવાની જગ્યા નથી. અરે એવો ને એવો દાખલો કાનપુરથી દીકરો, દેર અને પોતરો 3 એની માને મૂકવા આવ્યા કાનપુરથી. અચ્છા કારણ શું? બાપુ સાહેબ મારે છે ને મકાન બનાવવું છે કે, જી તો મકાન બનાવવું છે તો હું મારી માને 6 મહિના રાખી જાઉં છું, 6 મહિના માટે તમે રાખજો. મેં કીધું ભલામણ તો તમે રહેશો ક્યાં? જી તમે ક્યાંક તો રહેશો ને. હા તો માં એક તો ખૂણામાં પડે રહેશે, માને જી. કોઈ પ્રોબ્લેમ થવાનો નથી, તો જી એ ખૂણામાં પણ રહી શકશે. જી જી તો કે ના 6 મહિના તમે રાખો, ભલાઈ કરો, મહેરબાની કરો. મેં તો કાંઈ વાંધો, રાખી જા. મને તો કોઈ પણ વૃદ્ધ આવે એમાં ઇન્ટરેસ્ટ જ હોય, એટલે હું તરત રાખી દઉં. અને જે છોકરા કાઢેલા છે ને એને પહેલા રાખું છું. જી સદભાવના આશ્રમ વાળા છોકરાઓને નથી રાખતા, પણ હું છોકરાઓને પહેલા રાખું છું. કારણ કે એ દુખી છે ને એવું કોઈ અનાથ દુખી નથી. નથી અનાથને તમે રોટલા આપશો, બાજુમાં જે વાઘેલા સાહેબ છે એ રોટલા આપશે. જી કારણ કે એને રોટલા આપવાથી તમને કોઈ પૂછવા નહીં આવે કે તમે નહીં. કેમ રોટલા આપ્યા. જી અને છોકરા વાળાને તમે રોટલા આપજો તો તરત જ તમને ફરી આવશે, કેમ અમે મારો બાપ મરી નથી ગયો, અમે બેઠા જઈએ, જી પણ તું રોટલા દેતો નથી એટલે અમે તને રોટલા દેવા ગયા. જી એટલે એ ભાઈને આજ એ બેનને 12 મહિના થયા. જી. સારા સારા માણસો મળવા આવે છે ને બેનને. પછી હમણાં અમે ફોન કર્યો 12 મહિના થયા એટલે કે જી. ભાઈ હવે તારું મકાન થયું કે નથી થયું? તો કે સાહેબ હજી 6 મહિના વાટ જોજો. તો મેં કીધું તું એમ જ કે ને કાયમી માં તો રહેશે અહીંયા, માને કોઈ તકલીફ નથી, રહેવાના છે. જી
તો ઈ માં રહે છે. એવો દાખલો પાછો મારે હૈદરાબાદ થી કપલ આખું આવ્યું છે. જી એને ગોલ્ડ નો શોરૂમ છે. 2 દીકરા ને 1 દીકરી, 3 છે. જી દીકરાને બહુ કાઢી મૂક્યા એને જી કે આ બંગલામાં રહેવા માટે જગ્યા નથી. કારણ કે દાદાએ જમીન મિલકત આખું દુકાન છે એ છોકરા નામે કરી દીધી, જી પોતાના નામે કાંઈ રાખ્યું નહીં. જી એટલે આ પ્રશ્ન ઉભો થયો. જી એટલે રવાના કર્યા. એ બાય પ્લેન રાજકોટ ઉતર્યા, સદભાવનામાં ગયા. જી સદભાવના વાળે ના પાડી દીધી કે અમે જેના છોકરાઓ છે નથી રાખતા. નથી રાખતા. ત્યાંથી ભાઈ બિદડા ગયા. બિદડા કોમલભાઈ આશ્રમ ચલાવે છે, પણ એ પેડ છે, મહિનાના 10,000 રૂપિયા લે છે. અચ્છા. તો એ ભાઈ ત્યાં ગયા, 4 દિવસ ત્યાં રોકાણા. 4 દિવસ રોકાણા પછી ઉहाँથી ભચાઉનું એડ્રેસ મળ્યું, તે મારા પાસે આવ્યા. જી 4 દિવસ મારા પાસે રોકાણા. તો મને કે બાપુ સાહેબ તમારા 4 દિવસના પૈસા લઈ લ્યો. તો મને ટિકિટ કઢાવી છે, મારે જવું છે હૈદરાબાદ. એટલે એને ભાઈ અમદાવાદથી હૈદરાબાદની પ્લેનની ટિકિટ કઢાવી અને ચોથે દિવસ જતો રહ્યો. વળી પાછો 15 દિવસ ફરીને પાછો રાજકોટ પ્લેનમાં ઉતર્યો. વળી પાછો મને ફોન આવ્યો કે બાપુ સાહેબ મારી વાઈફ એમ કહે છે કે મારે ભચાઉ આશ્રમ આવવું છે. તો મેં તમને તે દી કીધું હતું તમે રોકાવો, તમે જતા રહ્યો તો કાંઈ મારે પરાને કોઈ રાખવાની જરૂર નથી. તો ઉहाँથી આયા 21 દિવસ રોકાણા પાછા. 21 રોકાઈને પાછા ગયા કે અમે આવશું, પણ હજી આયા નથી. આજનો હું તમને આ પ્રસંગ કહું, પાછો આજનો તાજો પ્રસંગ. હમણાં હું સાંજના 5 વાગે અહીંયા બેઠો હતો. બોમ્બે થી એક ભાઈને 3 વર્ષ પહેલા અમારા સામી ખ્યાલ ઓશો જૈન છે એ મૂકી ગયેલો. એની દુકાનમાં એ ભાઈ કામ કરતો હતો. તો ઘરે જમવા જતો હશે, એ શેઠના ઘરે. પેલા જમાનો કેવો હતો કે શેઠાની રોટલા ઘરના ખવડાવતા, લોજમાં ખાવાની જરૂર નથી પડતી. એ માણસ વર્ષોથી એના ભેગો હતો, એનું કોઈ નતું. આજે એ ભાઈ 3 વર્ષ પછી આને ફોન કર્યો છે કે મને હવે મુંબઈ માને મળવા આવવું છે. કેની? શેઠની માને. મને એને મળવા આવવું છે ને હવે મને 15 દિવસ રોકાવું છે. એટલે એ ભાઈ ટ્રેનની ટિકિટ લઈ અને બોમ્બે થી ભાઈને લેવા આવેલો. એને કોઈ સંબંધ નથી, કોઈ લેવા દેવા નથી, કોઈ લેવા દેવા નથી. છતાં એ માણસ મને કે બાપુ 1 મહિના પછી આવશે. તો 1 મહિનો રોકાશે ક્યાં? તો કે મારા ઘરે રોકાશે. કારણ કે મારી માં છે. તો એ કે માને મળવા હું જઈશ, પછી આવીશ, ત્યાં રોકાઈશ 15 દિવસ. એટલે તમે એની કલ્પના કરો કે જેનું કોઈ નથી એનો ભગવાન છે. એ ભાઈનો કોઈ નથી તો એ શેઠ છે, તો શેઠ લેવા આવ્યો, પોતે લેવા આવ્યો. આજે દીકરો માને લેવા નથી જતો. આપણે એમ કે માને તેડવા જવાનું છે, તારે રાજકોટ છે તું તેડી આવ. તો એ ના, મમ્મી પોતે આવીને જતી રહેશે, બેસાડી દેશે, મને કાંઈ લેવા દેવા નથી. એટલે આ વૃદ્ધાશ્રમ છે. મારી 2 બ્રાન્ચો અત્યારે માધાપરમાં છે. વિકલાંગ છોકરા છોકરીઓને અમે ભણાવી છે 12 સુધી. ITI છે, કોમ્પ્યુટર ક્લાસ છે, અને એ છોકરા છોકરીઓને પાછા જોબ લગાડી છે. વેસ્ટર્નમાં મારા 132 છોકરા છોકરીઓ કામ કરે છે, બધા વિકલાંગ છે. પછી દર વર્ષે 2 ઓક્ટોબર મારો અહીંયા વૃદ્ધાશ્રમમાં ફંક્શન હોય છે કે વિશ્વ વૃદ્ધ દિનનો કાર્યક્રમ અમારે ઉજવીએ છીએ. તો એમાં બધા શેઠિયાઓને બોલાવું, કારણ કે રૂપિયા વગર તો આશ્રમ ચાલતો નથી. ફેક્ટરીના માલિક હોય તો એ ચીફ ગેસ્ટ તરીકે બોલાવું તો લાખ 2 લાખ જે એની પ્રથા પ્રમાણે જોઈ આપી જાય. ને પછી મારાથી કોન્ટેક્ટ મારે, એટલે પાછા પૂછે બાપુ તમને કાંઈ જોતું હોય તો કહેજો, તમે જોતું હોય તો કહેજો. એટલે આપણે બીજા પૈસાની માંગવાની જરૂર ન પડે. ફેક્ટરી વાળા જો આપે તો બીજાની જરૂર નથી પડતી. એટલે ઈ માણસો એક બાજુ મારી મેડિકલ ફેક્ટરી છે. તો મને એને 51,000 નો ચેક આપ્યો. એટલે મેં એ શેઠને ના પાડી કે મને ચેક નથી જોતો તમારો. મને કેમ બાપુ પૈસા તમે ના પાડો છો? મેં કીધું મારા છોકરાઓ છે વિકલાંગ, એને તમે કામ આપો. તો બાપુ એ વિકલાંગ છોકરા તમે મારી ફેક્ટરી જો આવો એ કામ કરી શકશે નહીં, જઈ નહીં શકે. આખી એસી ફેક્ટરી છે અને અંદર જવાથી ટપી નહીં શકે. તો મેં કીધું બેરા મૂંગા તો ચાલશે? તો કે એ ચાલશે. તો 10 બેરા મૂંગા મેં એને આપ્યા. એમાંથી 7 મેં અત્યારે એને આપ્યા છે. 2 અમરેલી થી બોલાયા હતા છોકરાઓને, એ 10 દી રહીને જતા રહ્યા. ને અત્યારે કોઈ પણ અત્યારે હું 2016માં રિટાયર થયો બેંકમાંથી, ત્યારથી આશ્રમમાં બેસું છું 2-2 કલાક. બધું નવું બનાવ્યું. ભૂકંપમાં મેં બધા નવા રૂમ બનાવ્યા હતા, ભોજનાલય હતું, બધું મારા પાસે હતું, સ્ટાફ ક્વાર્ટર હતા. ધીરે ધીરે બધું પાડતો ગયો, બધું નવું બનાવ્યું. એસ્ટ્રલ પાઇપ પાસે 1 કરોડ ને 25 લાખ રૂપિયા લીધા. અમદાવાદ ને ધોળકામાં ફેક્ટરી છે, કચ્છમાં નથી. જગવાર મારે ગામમાં છે, ભચાઉમાં જ છે. એના પાસે 70 લાખ રૂપિયાનું ભોજનાલય બનાવ્યું. બાકી ઈ પછી મારો કોન્ટેક્ટ થઈ ગયો ડાયરેક્ટ
₹35 લાખ પહેલા મેં સ્કૂલ, ગામડાની સ્કૂલોને ડેવલપ કરવા માટે, જ્યારે બાથરૂમ નથી કે કલર નથી, ગવર્મેન્ટની સ્કૂલો, એ રોટરીના માધ્યમથી રોટરીએ મને 25 લાખ આપ્યા અને 25 લાખ જગવારે આપ્યા અને 35 લાખ રોટરી આપ્યા. 55 લાખનો પ્રોજેક્ટ મેં ગયા વર્ષે પૂરો કર્યો એ 8 ગામમાં. એટલે જગવારને પછી મેં આપણે વાત કરી કે રાજપૂત સમાજની આપણી સ્કૂલ છે એમાં ફર્નિચર 16 લાખ રૂપિયાનું લેવાનું હતું. તો મેં ચેતનાબાને સીધો ફોન કર્યો, તો બાબા તમને ફર્નિચર જોઈ છે, મને એક એપ્લિકેશન મોકલાવી આપો જગવારને. જગવારને એપ્લિકેશન મોકલાવી આપી, તો એ 16 લાખ મંજૂર કરીને ખાતામાં રાખી દીધા તરત જ, વિધિને 15 દિવસમાં. હમણાં મારા નવચેતનના છોકરા ફોરેન ખેલકૂદમાં જતા હતા, 1,60,000 સ્પોન્સરશીપ જોઈ. તો મને તરત બાધા પરથી ફોન આવ્યો, બાબુ સાહેબ જગવારવાને કયો આપ, તો આ 2 છોકરાને સ્પોન્સર કરે તો જ જઈ શકશે, જઈ નહીં શકે. હવે વિકલાંગ છોકરો મારો પાછો, છોકરી ચોબારીની, મારા ગામથી 20 કિલોમીટર દૂર, એ છોકરીને મારે ફોરેન મૂકવાની, વિકલાંગ બાજુ. તરત જ જગવારે 3 દિવસમાં મને પૈસા આપ્યા. જે કોલેજમાં હું તોલાણીમાં ભણતો હતો એને મેં 8 વર્ષ પહેલા એક મિત્ર હતો મારો, ટાઈમ્સ ગ્રુપ વાળો, એને વોટર કુલર લઈ આપેલું. પાછો જગવારાને ફોન કર્યો કે મારી કોલેજ છે એમાં મને વોટર કુલર જોઈએ છે. તો બાપુ કયો પ્રિન્સિપાલ એપ્લિકેશન નાખે, એપ્લિકેશન નાખી એને અઠવાડિયે 15 દિવસમાં એ વોટર કુલર મંજૂર થઈ ગયું. એટલે કંપનીઓ દેવા માટે રાજી છે, એના પાસે કરોડોનું ફંડ છે, પણ આપણે મેન્ટેન કરતા આવડવું જોઈએ, આવડત જોઈએ. વિવેક, નમ્રતા અને સારા કાર્યો માટે દરેક વ્યક્તિ તૈયાર છે. ને અત્યારે હું વૃદ્ધોને 4 ટાઈમ આપું છું. સવારે 7 વાગે ગરમ નાસ્તો, 10 વાગે બીજી ચા, 11:30 રોટલી, દાળ, ભાત, શાક, ને મહિનામાં 20 મિષ્ટાન, ફરસાણ ને મિષ્ટાન. પછી 2:30 વાગે ચા ને નાસ્તો પાછો, ને સાંજના 6:30 પાછું જમવાનું. ખીચડી, કઢી, રોટલી, દૂધ. ખાલી દૂધ ને રોટલી ખાવી હોય તો છૂટ, ચાય ને રોટલી ખાવી હોય તો છૂટ. જે વૃદ્ધ માગે આપવાનું. મેડિકલ ફેસિલિટીમાં બધી ફેસિલિટી. હમણાં એક આપણા દરબાજ હતા બરુડિયાના, સવારે 8 વાગે માને તબિયત બગડી હશે, તો હું આવ્યો 10 વાગે, મને ફોન આવ્યો કે માની તબિયત સારી નથી ને બાજુમાં વાગડ વેલફેર વાળા હોસ્પિટલ વાળા એમ કે છે કે બાપુ એને MRI કરાવી આવો. એટલે આ MRI સ્ટર્લિંગ હોસ્પિટલ આદિપુરમાં કરે છે, ગાંધીધામમાં. એટલે મેં એને ફોન કરીને કહી દીધું કે તમે એને MRI કરાવી આવો. MRI કરાવ્યા તો ઓલા ડોક્ટર સ્ટર્લિંગ વાળા શું કીધું કે બાપુ હમણાં અડધા કલાકમાં જ ઓપરેશન કરવું પડશે, 5 લાખનો ખર્ચો છે. 5 લાખનો ખર્ચો છે, એટલે હું એકલો ટ્રસ્ટી તો ડિસિઝન લઈ ન શકું, મારા બીજા ટ્રસ્ટીઓ બધા માથા પરમાં બેસે. એટલે મેં આવીને ફોન કર્યો, આમ છે, ઓલા એક બાને તબિયત બગડી છે ને એ બરુડિયાના જ છે, એક દીકરો છે એ બાને, તો કે મને કે કાંઈ વાંધો નહીં બાપુ કરાવી નાખો. મેં એ ડોક્ટરને હા પાડી, પછી ડોક્ટરે પાછા હાથ ઊંચા કરી દીધા. એ કે બાપુ જવાબદારી મારી નહીં. મેં કીધું સાહેબ તમારી જવાબદારી નથી, જવાબદારી તો અમારી જ છે. રૂપિયા હું 5 લાખ આપીશ, છતાં જવાબદારી મારી જ છે, તમે ઓપરેશન કરી નાખો. ઓપરેશન પત્યા પછી પાછું MRI એને કર્યું ને પાછું એમ કીધું હજી પાછું કાલે ઓપરેશન બીજું કરવું પડશે. મેં કીધું કેમ? તો કે ના હજી પ્રોબ્લેમ છે. તે 3 લાખ રૂપિયા બીજા ઈ ડોક્ટરે મારા પાસે 8 લાખ થયા. પછી 15-20 દિવસ મેં અહીંયા રાખ્યા ભચાઉમાં, વાગડ વેલફેરમાં, કારણ કે ICU માં રાખ્યા છે, વિકલ્પ નતો. કારણ કે ત્યાંનું મીટર છે ને બહુ ફાસ્ટ હતું. અહીંયા મારી ઘરની હોસ્પિટલ છે, અડધા આપું તો ન આપું તો ચાલે. એટલે 15-20 દિવસ મેં અહીંયા શિફ્ટ કર્યા. 1,91,000 બિલ અહીંયાનું આવ્યું. એને પછી લાખ દીધા મેં, ખાલી 91 ફ્રી કરાવી નાખ્યું. ને છતાંય એ માને રજા લઈ ને 1 મહિના પછી એક્સપાયર થઈ ગયા, ગામમાં જતા રહ્યા. એટલે સંસ્થા 1 થી 1 લાખ, 10 લાખ, 15 લાખ સુધી ખર્ચો કરવાની પણ મેડિકલની અમને માતાજીની કૃપા છે, એ અમે કરી શકીએ. કરી શકો. જે એમના પરિવાર 8-10 હજાર પણ નથી ખર્ચતા, એ સંસ્થા દ્વારા તમે 8-10 લાખ, ખબર હતી કે ઉંમરવાળા છે અને કદાચ વચ્ચે નહીં વચ્ચે એના કોઈ ચાન્સીસ પણ નહોતા, છતાંય તમે એ ખર્ચ કર્યો છે. અને આપણે રેમન્ડના માલિકનું એક્ઝામ્પલ સૌએ સાંભળેલું જ છે, સિંગારિયા સાહેબ, કે 37 માળની બિલ્ડિંગ ને લગભગ 11,000 કરોડ થી પણ વધારની પ્રોપર્ટી, અને મૃત્યુ સમયે ફક્ત ભાડાના મકાનમાં. એટલે મરે પછી સંતાનોને આપવું, પણ જીવતા જીવત તો કઈ એને 100% ઓથોરિટી નહીં આપો. મેં બેંકમાં નોકરી કરી તો જેને વારસદારમાં નામ લખાવું ને ખાલી વારસદારમાં નામ જ લખાવું, આઈધરો સરની સૂચના હું ન નાખું કે તું નોમિનેશન નામ નાખી જા, પૈસા તું જ ઉપાડો આવજે.
જી કા ચેકબુક લઈ જા તો ચેકબુકમાં સહી કરીને તું છોકરાને મૂકજે. જી પાસબુકમાં આઈધરો સરે નહીં કે છોકરો આવીને ઉપાડી જાય. એવો જ એક માજીનો પ્રોબ્લેમ એવો થયો હતો જી કે ₹1,00,000 માજી મૂકી ગયા, જી 37,000 વધ્યા ત્યાં સુધી બધા છોકરા ઉપાડી ગયો પૈસા. ડોશીમાં કે હું કૂવો ટૂંપો કરું, જી બાજુમાં તમારા જેવા રહેતા કે માં હવે આ ઉંમરે કૂવો ટૂંપો ન કરાય છે. જી તો કે શું કરો, હાલો બેંકમાં મારા ભાગે. એટલે બેંકમાં લઈને આવ્યા. મને કે આ કૂવો ટૂંપો કરે છે. કેમ માં? તો એ છોકરો હવે કાઢી મૂકે છે. કાંઈ વાંધો નહીં, પૈસા છે ને લાવો. એટલે ચોપડી નથી છોકરા પાસે. એટલે મેં ખાતું કોમ્પ્યુટરમાં જોઈ, માનો અંગૂઠો લઈ અને એ ખાતું બંધ કરી દીધું, પૈસા બધા ઉપાડી લીધા. અને માને નવું ખાતું ખોલી દીધું. હવે આ શાંતિ તમે રાખજો, એ વારસદારમાં કોઈ નામ નથી લખું મારે, એ ભલે બેંક પાસે પડ્યા રહ્યા, તમે વાપરી નાખજો. એટલે આવું છે, મિલકત છતે પૈસે માવતર દુખી થઈ જાય છે. કારણ શું છે કે તમે ભાગ વેચી દીધો, દીકરાને દઈ દીધું, પતી ગયું. આવા એક બીજો મારા પાસે છે, ખેતર બાપાને કાઢી મૂક્યો, બાળી 2 છોકરા છે, 50 લાખમાં છોકરો ખેતર વેચી આવ્યો, બાપાના અંગૂઠા સહી લઈ લીધી. બાપો આંધળો છે, કેતો નથી કે બાપા હું તમારા મામા સહી લઉં છું. બાપાને એમ કે સેમાં સહી લેતો હશે, રાખતો નથી. પછી ખબર પડી કે એ ખેતર 50 લાખનું નથી, 2.5 કરોડનું છે. એ પાછો મારા પાસે આવ્યો કે બાપાને કીધું હશે કે બાપા એ કે બાપુને કહો ને આ ખેતર તો 2.5 કરોડનું છે ને આપણે ઓલો છેતરી ગયો. તો તું મને છેતરી ગયો, તને ઓલો છેતરી જાય નહીં? કુદરત નહીં છોડે. હું તારો બાપ છું તો તું મને છેતરી ગયો. તે મને કીધું કે બાપા 18 એકરનું ખેતર વેચવું છે, તને ભગવાન છેતર્યો. તો એ છોકરો બાપા લઈને આવ્યો, કારણ કે બાપ છે ને. મને બાપુ આને થોડીક મદદ કરો તો મારું 2.5 કરોડનું ખેતર છે, એમાં કાંઈક થાય. કાંઈ વાંધો નહીં, કાંઈક કરશું, જોશું. એટલે આવી પરિસ્થિતિ છે. અને કેટલી કરુણ સ્થિતિ કહેવાય કે મારી પાસે તો અત્યારે શબ્દો નથી. આ બધું જોઈએ છે ને સાંભળીએ છીએ તો આપણને એમ થાય કે માણસાઈ જ મરી ગઈ છે. જરાય નહીં. કારણ કે કોઈ નથી. હા, તમારું લોહી જ તમને ના સાચવે કે તમારું ધ્યાન ન દે અને કોઈ પારકા 500 રૂપિયા દે અને તમે વૃદ્ધાશ્રમ સુધી પહોંચો તો એ કેટલી વિડંબના કહેવાય સમાજની. મૂકવાય આવા રાજી નથી, મૂકવાય આવા. જી બહુ જ મૂકવાય નથી આવું. બધું ફેમિલી છે તો મૂકવા રાજી નથી, કાઢી મૂકે છે ઘરથી, એવી પરિસ્થિતિ. જી પણ આ અઢળક કિસ્સા ઉપરથી એક વસ્તુ ખાસ યાદ રખાય કે તમારી પાસે જે છે એ જાળવી રાખશો ને તો તમારી પાસે ફક્ત 50,000 હશે ને તોય તમારી સેવા થશે. એ 50,000 ની લાલચ તમારી સેવા કરાવડાવશે. એટલે તમારી પાસે છે એને તો સાચવીને જ રાખો. પછી નહીં હોય તો એ બધું તમારા સંતાનોનું છે. ઘણી બધી આપણે વૃદ્ધાશ્રમની વાત થઈ ગઈ અને તમારી ઘણી બધી સોશિયલ એક્ટિવિટીની વાત થઈ ગઈ. તો ખાસમાં ખાસ અને મેઇન પ્રશ્ન કે આટલી બધી સેવાકીય પ્રવૃત્તિ અને બેન્કિંગ, રોટરી ક્લબ ને અંધજળ મંડળ ને વૃદ્ધાશ્રમ, તો આ બધી જ પ્રવૃત્તિમાં તમારો પરિવાર ક્યાં? 100% હું તો એવું જ માનું છું કે તમારા પરિવારને તમે અન્યાય ક્યાંક ને ક્યાંક તો કર્યો જ હશે. કોઈ પણ જે સામાજિક કાર્ય કરતા છે પૂરેપૂરો ન્યાય પોતાના પરિવારને વાત છે. જી એના વિશે જણાવો. જી પણ શું છે કે મારા ફેમિલીમાં અમે 4 ભાઈ હતા. જી એટલે ફેમિલીની જવાબદારી, સંયુક્ત ફેમિલીમાં રહેતા હતા. જી એટલે આ સમસ્યાઓ ન આવતી. જી કારણ કે હું પાછો નોકરી મારી ગામમાં હતી. 1 જ વર્ષ હું બહાર ગયો. જી બાકીના બધા વર્ષ મેં ભચાઉ સિટીમાં કામ કર્યું. તે કાંઈ પણ ફેમિલી સાથે તો એટેચમાં હતો. ચાલુ નોકરીએ પણ હું આ કાંઈ પણ પ્રવૃત્તિ કરી શકતો હતો. એટલે મને એમાં કોઈ બાધ આવતી નથી. ફેમિલીમાં કોઈ આવો પ્રોબ્લેમ થતો નહીં મને. એટલે એવું છે. હા, આપના પરિવારનો સપોર્ટ કહેવાય કે પોઝિટિવ રિસ્પોન્સ કે તમને સારી પ્રવૃત્તિમાં સાથ આપે છે. બધામાં સપોર્ટ આપે છે. એટલે રોટરી હોય, પછી જીવદયા હોય, જીવદયાની પણ પ્રવૃત્તિ અમે ઘણી બધી કરી. કતલખાને જતી ગાયોને બચાવી છે. કારણ કે રાતના 2 વાગે ટ્રકો પકડેલી છે. એટલે ઘણી બધી બકરાની ગાડીઓ 2, 3, 4 જતી હતી. એ રાતના 1:30, 2 વાગે પકડીને પોલીસને પકડાઈને લીધી છે, ઉતારી લીધી છે. અને નહીતર તો ઘરેથી તમને એમ કે બા કે દીકરા કે પુત્ર વધુ કોઈ પણ એમ કહી દે કે ના આ નથી કરવાનું, તમે ન કરી શકો, તમારી ઈચ્છા હોય છતાં ન કરી શકો. હા 100% ન કરી શકો. બહુ બધી સારી વાતચીત થઈ ગઈ અને ઘણા બધા જોડાયેલા છે એમને પણ વાત કરવી હશે. અને તમારા માટે અઢળક શુભેચ્છાના મેસેજ પણ આવ્યા છે, ફોન પણ આવ્યા છે.
થેન્ક યુ. કે બાપુ સાહેબે છે આ પ્રશ્ન ખાસ તમારા નજીકના વ્યક્તિએ જ એડ કરાવ્યો છે કે એમને છે ને એમના પરિવાર કરતા સમાજ સેવાને બહુ જ મહત્વ આપ્યું છે અને 100%. બહુ જ જેન્યુઇન વ્યક્તિને તમે લઈ આવ્યા છો અને ઘણા બધા રાહ જોતા હતા તમને આ પ્લેટફોર્મ પર જોવા માટે. ખૂબ ખૂબ આભાર. મારો આપનો ખૂબ ખૂબ આભાર અરે કે મને આ ચાન્સ આપ્યો. મારે શબ્દો નથી કે અમે તમને સાંભળીને કેટલું બધું અમને ગર્વ મહેસૂસ થાય કે એવા વ્યક્તિ કે આટલી બધી સામાજિક પ્રવૃત્તિ અને છતાંય કઈ અભિમાન નહીં ને અમારા એક ફોનથી વેબિનાર માટે તૈયાર થઈ ગયા. તો અમારે આભાર વ્યક્ત કરવો જોઈએ. તો અમારા નવા કોન્સેપ્ટ હુનર ટોક શો આ નામ વિશે અને આ કાર્યક્રમ વિશે આપનો અભિપ્રાય અમને જ કહેજો. હુનર ટોક શો નામ સાંભળી બહુ ખૂબ આનંદની લાગણી થઈ. જી આવા ટોક શો થી અન્યને ખૂબ જ પ્રેરણાદાયી છે. જી સામાજિક સ્તરે આવા હુનર ટોક શો થી સેવાકીય કાર્યો કેવા અને કઈ રીતે કરવા એની જાણકારી પ્રાપ્ત થાય છે. જી આ પ્રકારના ભવિષ્યમાં સેવાકીય ક્ષેત્રનું માળખું તૈયાર કરી શકાય છે અને આપ દરેક ટાઈમે નવા નવા શ્રોતાઓને લઈ આવો છો. જી એના હિસાબે આ સાથે જોડાયેલા છે એને ખૂબ જ લાભ થાય છે. ન જાણતા હોય તો પણ જાણી શકાય. આજે વૃદ્ધાશ્રમનો ટોપિક છે. જેટલા મિત્રો જોતા હશે, વડીલો જોતા હશે, એને એમ થશે ચાલો આજુબાજુમાં કોઈ એવો વૃદ્ધ રહેતો હોય તો એને એક આંગળી ચીધવાનું પૂન મળશે. અમે તો આખા ભારતમાંથી ખપે ત્યાંથી હું તો રાખું છું. કોઈ એવું બાદ નથી, કોઈ કોમેડી બાદ નથી. ખપે કોમનો આવે ને હું રાખું છું. એટલે આપના શો દ્વારા બધાને ખૂબ ખૂબ માહિતી મળતી રહેશે ને આ ખૂબ ખૂબ પ્રગતિ કરો ને આ લાખોની સંખ્યામાં આ ટોક શો ચાલુ રહે એવી મા આશાપુરા પાસે પ્રાર્થના. જી થેન્ક યુ સો મચ. અને આજે જેટલા જોડાયા છે ને 100% એટલું તો માનું છું કે એ છે ને એ એમને ક્યારે વૃદ્ધાશ્રમમાં આવવાનો ચાન્સ નહીં રહે. એમને એટલી લાઈફ થઈ ગઈ કે મારે ક્યાં કેવી રીતના ઇન્વેસ્ટ કરવાનું છે અને મારી પ્રોપર્ટી કેવી રીતના મેન્ટેન કરવાની છે. એટલે હા, ચુડાસમા સાહેબનો વેબિનાર છોડવો છે, એમને બહાર જવું છે, લઈ લો ને પ્લીઝ, પછી હું વાત કરું. જય માતાજી. વનરાજસિંહ સાહેબની વાતો બધી આમ તો વનરાજસિંહ સાહેબ આપણા વેબિનારમાં લગભગ તો આમ નામ ધરતા હોય છે એટલે ખ્યાલ છે. અને રોટરી ક્લબ બચાવ આપડા કલ્યાણ બેનર્જી, હું જયારે પહેલા રોટરીમાં હતો ત્યારે એ વાપીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા. હાજી સાહેબ, રાઈટ. વાપીમાં એનો ફેક્ટરી છે. વાપીમાં ફેક્ટરી છે એની કેમિકલની. અને હવે તો પછી તો ઇન્ટરનેશનલ ગવર્નર બની ગયા. ત્યારે હતા બચાવ આવતા ભૂકંપ પછી, કારણ કે ઓલા મકાન બનતા હતા ને મારા ત્યાં બચાવમાં કચ્છમાં ઘણા બધા મકાન બનાવ્યા, સ્કૂલો બનાવી, એટલે સાહેબ દર 2-3 મહિને એક વખત આવતા હતા. હા, એટલે અમારે એના ભેગો અહીંયાથી અમદાવાદ જવાનો ચાન્સ મળતો, કારણ કે મૂકવા જવાનું હોય ને તો બચાવ થી મારે અમદાવાદ એરપોર્ટ સુધી મૂકવા જતો સાહેબ ને. હું 1975 ની વાત કરું છું. 1975-76 માં ડિસ્ટ્રિક્ટ ગવર્નર વાપીના હતા. હા, અમને અમદાવાદમાં ભાવનગરમાં એક રોટરીના કોન્ફરન્સમાં ભેગા થયેલા. એટલે અને તમે જે ઓલી ભુજના ભૂકંપની 26 જાન્યુઆરી 2001 હજુ અમને આજે યાદ છે. અમારા એક મિત્ર ધીરુભાઈ, એમનો દીકરો જુવાન ગુમાવેલો એ દિવસે. ઘણા બધા દેશ થઈ ગયા. અને હું મતલબ મારું પોતાનો આવો જ અનુભવ હતો. 1979 માં મોરબીમાં ફ્લડ આવેલું ત્યારે 3 દિવસ અગાસી ઉપર 3 દિવસ સંડાસની ટાંકીનું પાણી પીને અમે લોકોએ 3 દી કાઢેલા. અને ચોથા દિવસે ઉપરથી ખીચડી ઓલી હેલિકોપ્ટરમાં નાખી ઓલા કૂતરા દોડે ને એમ પડીકા લઈને અમે ચોથે દિવસે ખીચડી ખાવા પામેલા અમેલા. એટલે અમારી એવી જ દશા હતી. એટલે આ બધી વસ્તુ. અને તમારી તો આ ઓલરેડી નવચેતન, અંધજન ને બધી પ્રવૃત્તિથી હું પરિચિત છું. એટલે ખૂબ ખૂબ તમારી તો મતલબ કીધું ને. અમારે ભચાઉમાં હું પેલા મુંબઈમાં હતો એટલે અમારા દાણા બજારમાં બધા દીકરાઓ, બધા જાડેજાના દીકરાઓ, હવે નામ ભૂલી ગયો હું, બધા દાણાની દુકાનમાં, બધા કચ્છી વાણિયાઓના બધા જે દુકાન હોય ને હલારી, બધા દાણામાં લગભગ આ બધા ભચાઉના દીકરાઓ હતા. હવે બધા બહુ 40, 45, 50 વર્ષ જૂની વાત છે એટલે યાદ નથી, પણ એ બધા મિત્રો હતા જૂના બધા. અમે મુંબઈમાં બધા કોકવાર રાજપૂત સભામાં ભેગા થઈએ.
પછી જમવામાં ને એમ ભેગા થતા. બીજા એક બરોબર છે. બટુકસી વાઘેલા હતા. હા છે બધા- લોદરાણી વાળા હા એટલે થાણા તમારે રહે છે ને થાણામાં થાણામાં રહે છે ઈ અમારે હા, થાણામાં અમારા પડોશી હતા અને પાછા ઈ હાજી હાજી ફર્નિચરમાં હતા અને પછી હવે બધું આ સમાજ સેવા અને બહુ પોલિટિક્સ બહુ કરે છે બધામાં છે. હા બધામાં કારણ કે છે. હું ને ડોક્ટર જયદેવ સાહેબ આઠમ ઉજવે છે ત્યાં બહુ આખું હા, સમાજ હા, ભેગો હા. થાય આઠમના. એટલે હું ને હા. ડોક્ટર જયદેવ સાહેબ બે સાથે ગયા હતા બોમ્બે ચીફ ગેસ્ટ તરીકે. હા ઈ એટલે બટુકસી ના સંતા કુકડી રમે છે હમણાં વ્યસ્ત હોય છે એટલે મેસેજ આવ્યો તો શુભેચ્છા આપી હતી કે કદાચ જોઈન થવું ના થવું. હા હાજી પણ હાજી મારે જોઈન પાછું જવાનું છે એટલે મેં કીધું મને લઈ લ્યો હું હમણાં પાછું ના ના meeting સરસ થોડી સાહેબ ચલો વનરાજસિંહ સાહેબ ને મળીને ખૂબ સાહેબ, આનંદ થયો. જય આમ તો માતાજી હું જય ઓળખતો હતો માતાજી એમને અને આજે હાજી. પાછા પ્રત્યક્ષ મળ્યા એટલે ચોક્કસ જય સાહેબ. માતાજી. અને આપને મળીને પરિચયમાં આનંદ થયો. મહેન્દ્રસિંહ ચુડાસમા USA કર્ણાટક થી બોલું છું હાજી અને હાજી સાહેબ US એરફોર્સ માં સેવા આપું છું. જય ખ્યાલ છે માતાજી. સાહેબ ચલો ખ્યાલ છે. આપણે ઘણી વખત જોયા આમાં વેબિનારમાં. હા. થેન્ક ધન્યવાદ. યુ જય સો Thank મચ. you. ચુડાસમા સાહેબ પણ વનરાજસિંહ સાહેબ ઓળખો છો એવી રીતના હા આપણા જેમ ઓળખું છું ઘણી ટાઈમ આપણે વેબિનાર social જોઈન્ટ worker છે. છે. જી હાજી હાજી જી 100%. થેન્ક યુ બીજી શેડ્યુલમાં સમય આપવા બદલ અને અમારા અતિથિ વિશેષને પ્રોત્સાહિત કરવા બદલ સર થેન્ક યુ સો મચ. જય માતાજી. જય માતાજી. વનરાજસિંહ સાહેબ કેવડું મોટું નામ છે ભાઈ એની સામે સેવા અમે સાહેબ, બધા આમ બહુ એ ઝીણા સાહેબ. કહેવાય. પ્લીઝ સાહેબ જી અમે નાના માણસો છે બહુ મોટા નથી. બેંક ઓફ બરોડાની ગ્રામીણ જે કહેવાય ને પેલી હવે તો બરોડા હા. ગ્રામીણ કેવું કઈક નામ પેલા ગુજરાત હવે ગ્રામીણ હતી. ના બેંક ઓફ બરોડાની બેંક ગ્રામીણ બ્રાન્ચનું આખું માળખું એમણે ઊભું કર્યું છે એમ બધું. બરોડા ગુજરાત હવે ગુજરાત ગ્રામીણ બેંક થઈ આખા હવે ગુજરાતમાં ગુજરાત થઈ થઈ ગઈ વચ્ચે સાહેબ. હા, ગુજરાત આખી ગ્રામીણ ગુજરાત થઈ કહેવાતી ગઈ. પણ બેંક ઓફ ના. બરોડાની રૂરલ બેંક તરીકે સબસિડરી હતી. હા બસ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક હતી ત્યારે. હા હવે ગુજરાત ગ્રામીણ બેંક થઈ ગઈ. હા હા. સારું છે. જય માતાજી. ચલો સાહેબ. જય જય માતાજી જય માતાજી થેન્ક જય યુ માતાજી. થેન્ક યુ સો મચ સર. જી હું મારી વાત કન્ટિન્યુ કરું કે ઘણા બધાનું એવું કેવું હતું કે પોડકાસ્ટ કરો અને તમે અતિથિ વિશેષનું ઇન્ટરવ્યુ લ્યો અને પોડકાસ્ટને વ્યૂ વધારે મળે છે તમને પૈસા મળે અને એની વેલ્યુએશન વધારે હોય છે. પણ જો હું પોડકાસ્ટ કરું તો ફક્ત હું અને વનરાજસિંહ સાહેબ વાતો કરીએ. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ ઓડિયન્સ જે 5 વર્ષથી મારી સાથે આપણા સૌની સાથે જોડાયેલા છે હવે હું પૈસા ને પ્રસિદ્ધિ માટે આ બંધ કરી દઈને પોડકાસ્ટ કરું તો એ કેટલી વ્યાજબી વસ્તુ છે. કોઈ વ્યક્તિ આ માટે તૈયાર નહીં થાય. બધાનો આગ્રહ છે કે તમે આ જ રીતે ચાલુ રાખો. ભલે ઓડિયન્સ કેટલું જોડાય છે એનું મહત્વ નથી પણ દરેક વ્યક્તિનું એક અલગ ઓડિયન્સ હોય છે. હાજી. જેમ વનરાજસિંહ સાહેબને ઓફર હોય એમ અમને પણ ઓફર હોય કે તમને સ્ટુડિયો મળશે, વિડીયોગ્રાફી વાળા મળશે, બધી જ ફેસિલિટી મળશે, તમે આવો. ઇવન ગેસ્ટ પણ એ લોકો લઈ આવશે. મારે ફક્ત કોન્વર્સેશન જ કરવાનું છે. પણ મેં કીધું કે હું વિચારીશ અને મારા ફિલ્ડ સિવાયનું કંઈ હશે તો એમાં અપ્લાય કરશું પણ હું મારા શોને એમાં કન્વર્ટ નહીં કરું. આ ડિસિઝન મને જે યોગ્ય લાગ્યું મેં કર્યું છે. ચાલો આપણે ઓપન સેશન તરફ જઈએ અને પ્લીઝ જગતસિંહભાઈ ઓપન સેશન કરીએ. આજના આપણા ઓનલાઈન વેબિનારના ઓપન સેશન તરફ જતા પહેલા એક નાનકડી સૂચના છે કે વેબિનારના અતિથિ વિશેષને કોઈ પર્સનલ બાબતોનો પ્રશ્ન કર્યા વિના આપ એમનાથી એમના વિષયના સંલગ્ન વાત કરી શકશો અને જે વ્યક્તિને વાત કરવી છે એ રાઇઝ હેન્ડ કરી અને પોતાનો માઇક અનમ્યુટ કરી અને પોતાનો પરિચય આપી અને આપ ટૂંકમાં આપની વાત કરી શકો. જી જે દર્શકોને આપણા અતિથિ વિશેષથી વાત કરવી હોય અને રાઇઝ હેન્ડ કરતા ન ફાવતું હોય જી જયરાજસિંહ જાડેજા બાપુ. આપનું માઇક અનમ્યુટ કરજો અને જગતસિંહભાઈ ચેટ બોક્સમાં પ્રશ્નો આવ્યા હોય ને કોઈએ જાતે ન કર્યા હોય તો તમે કન્ટિન્યુ કરી નાખજો. હાજી. શ્રી માતાજી. વનરાજસિંહ બાપુ તથા જોડાયેલા સર્વે મિત્રોને સાહેબને આમ તો ઘણી વખત લગભગ ઘણી વખત વધારે
સેમિનારમાં આપણી સાથે જોડાતા જ હોય છે, પણ આજે એમના વિશે આટલી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ જાણીને ખૂબ આનંદ થયો, ખૂબ પ્રાઉડ ફીલ થયું કે અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ તો ચલાવવું, પણ એમાં જે અંધજનોનું ને એ ચલાવવું એ તો પાછું થોડુંક પેલાથી એ ડિફિકલ્ટ થઈ જાય. એટલે એ બાબત માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ આવી સેવાકીય પ્રવૃત્તિ, અનેક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છો. મને વહેલા ખબર હોત તો વહેલા ઘણા સમય પહેલા આપનું રાજપૂત શક્તિમાં પરિચય લઈ લે. એટલી બધી આપની પ્રવૃત્તિ સરસ છે, પણ નો પ્રોબ્લેમ, હવે લઈ લેશું. વનરાજસિંહભાઈ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. કચ્છમાં આપ ખૂબ સારી પ્રવૃત્તિ કરો છો. આવજો, કચ્છ પધારો તો આવજો. ચોક્કસ ચોક્કસ બાપુ. અને પછી અમને તો અત્યારે તો મહીપતસિંહનું ઓલું બધું જોતા હોય એટલે ખ્યાલ આવે કે માણસો કેવા કેવા નિર્દય થઈને મા બાપને મૂકવા આવતા હોય છે. આપણે મહીપતસિંહ બધાને એમ કે હું કેટલો પગાર છે, તક મારે 15,000. મહીપતસિંહ ક્યાંક હું 15,000 પગાર તને દઉં, હાલ તું અહીંયા રોકાઈ જા. તું અહીંયા સેવા કર. તો કે નહીં, આવી રીતે મૂકીને જાય ત્યારે આપણે એમ થાય કે આ લોકોને, એના મા બાપને તો વેલકમ રાખી જ લેવાય, પણ આ લોકોને એક બાજુ એક રૂમ એવો રખાય કે ત્યાં જઈને થોડાક ઢીબી નખાય પછી જવા દેવાય. એટલી બધી આ લોકો એટલા બધા નિર્દય થઈ ગયા છે કે મા બાપને નથી. અને આમાં બધા સજ્જન માણસો જે હોય કહેવાય છે એવા લોકો જ હોય છે. જો તમે આમ કાટિયો વરણ હશે એના મા બાપ લગભગ ઓછા હશે, સારા માણસોના મા બાપ જ આમાં હોય છે. એ ખૂબ દુઃખની વાત છે, પણ આપ બધાને રાખો છો. માતાજી આપને ખૂબ શક્તિ આપે એના માટે. આપને માતાજી ખૂબ શક્તિ આપે એના માટે એવી પ્રાર્થનામાં આશાપુરા. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. વનરાજસિંહ બાપુ જાણે છે એમ રાજપૂત શક્તિ મેગેઝિન પણ નિસ્વાર્થ ભાવે અમારી સાથે આપણા કાર્યક્રમ જોડાયેલું છે, અને એમની ઈચ્છા હતી કે વહેલા તમારું આલેખન થાય આર્ટિકલ, પણ ડાયરેક્ટ જસ્ટ ન મળે ને, ક્યારેક અમને જસ્ટ લેવાનું હશે ને એટલે અમારા થ્રુ તમે આર્ટિકલ લઈ લેજો અને સરસ રીતે આલેખન કરજો. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. જી, એક ત્રિકમભાઈ રાવનો એક પ્રશ્ન છે કે સર, આપની બેંક સેવા દરમિયાન આવેલા પડકારો વિશે થોડું જણાવો. અચ્છા, હવે બેંકમાં તો મેં નોકરી કરી, પહેલી જ પડકાર મને ટ્રાન્સફર આવી હતી યુનિયનના હિસાબે, પણ પછી બીજા જ વર્ષે હું પ્રેસિડેન્ટ થઈ ગયો. એટલે પહેલો મારો બેઝ એ હતો કે આ બેંક આપણી છે, સરકારનું આમાં કાંઈ નથી. પ્રજા ઈ ગ્રાહક છે, એ નફો આપણાને પગાર ઈ આપશે, પ્રજા પગાર આપે છે, સરકાર મને પગાર નહીં આપે. એટલે મારો પોઈન્ટ જ બેંકનો હતો. પછી હું બેંકમાં રહ્યો ત્યાં સુધી પ્રમુખ રહ્યો, પછી મંડળીની સ્થાપના કરી તો મંડળીનો પ્રમુખ પણ મને બનાવ્યો. હાલે હું રિટાયર 16માં થઈ ગયો, તો રિટાયરમાં થયા પહેલા મને પ્રમુખ બનાવ્યો કે તમે રિટાયરના પ્રમુખ તમે થશો. હવે તો પાછું આખું ગુજરાત થઈ ગયું. પહેલા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક હતી, આમ ગુજરાત ગ્રામીણ બેંક હતી, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક હતી. એટલે પડકારો તો લોનની વસૂલાત કરવી એ પણ મોટા પડકાર હતા. પણ મેં જે ભચાઉમાં લોન આપી હતી કે ભચાઉ તાલુકામાં આજની તારીખે મારી 0 NPA બેંક ચાલે છે. કારણ કે જે મેં પૈસા આપ્યા હતા એ માણસોને જોઈને જ પૈસા આપ્યા હતા કે મારા કને પૈસા લઈને ભાગી જશે કે નહીં. એક સામાન્ય વિધવા બાઈઓને 5,000 ની લોન આપેલી, એ લોન આજે 5-5 લાખ રૂપિયા મારા પાસે ઉપાડે છે. અને હું બેઠો હું રિટાયર થઈ ગયો તો એ એમ કે બાપુ આ સાહેબ ને એમ કહો કે લાખ રૂપિયા બીજા વધારે ઉપાડે છે. હું એક મેનેજર તરત જ કહું કે આ બેન 4 લાખ ઉપાડે છે ને, હવે 5 આપી દે. એટલે બેંકમાં પણ આજની તારીખમાં હું વસૂલાત માટે પણ હેલ્પ કરું છું મેનેજર. એટલે બેન્કિંગ ક્ષેત્રમાં તો અઢળક પડકારો આવેલા છે, પણ તમે કીધું કે તમે બેંકને પણ નુકસાન નથી થવા દીધું અને આમ જનતાને પણ નહીં. અને સ્ટાફને પણ નહીં, સ્ટાફની સાથે જ. એટલે કોઈ પણ મેનેજમેન્ટના પ્રશ્ન આવે તો તરત નિકાલ થતા અમારા. જે ત્રિકમભાઈ રાવ, તમારો જે પ્રશ્ન હતો એનો કદાચ તમને જવાબ મળી ગયો છે, પણ આપ જો શક્ય હોય તો આપનો પરિચય અમને મેસેજ દ્વારા મોકલજો એટલે અમને જાણ કરીશું.
હવે પછી નેક્સ્ટ જીતેન્દ્રસિંહ જાડેજા બાપુ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી આપ વાત કરી. જય માતાજી. જય માતાજી, જય માતાજી. હું જીતેન્દ્રસિંહ જાડેજા, મૂળ વતન ચાંપાબેડા, પણ અત્યારે બોટાદ થી બોલું છું. હાજી હાજી. અને હું સ્ટેટ બેંકમાં જ છું, એટલે મારો વડરાજસિંહ સાથે પરિચય બેન્કર તરીકે વર્ષોથી હા થયેલો છે. છે બાપુ. જય અને માતાજી. બાપુની સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ સરસ છે. હું એનાથી ખૂબ પ્રભાવિત છું. અને હાજી ખાસ તો મારા મદનની પુણ્યતિથિ આવે એટલે બાપુનો તરત પહેલા કોન્ટેક્ટ કરું. છે. અને તે દિવસની તિથિ ભોજન દર ત્યાં હું વર્ષના એમના, દાતા છે. તિથિ ભોજન અમારા હા, દાતા છે. જી જી એટલે ત્યાં કારણ કે એમની પ્રવૃત્તિ ખૂબ સરસ છે. અને જ્યારે જ્યારે કચ્છમાં જવાનું બને ત્યારે બાપુને અચકથી ફોન કરું કે હું મુલાકાત લેવાનો છું. જી એટલે જ્યારે જાઉં ત્યારે અચૂક ત્યાં ભચાઉમાં રોકાણ કરીને મુલાકાત લઉં છું. અને ખૂબ 100%. સરસની પ્રવૃત્તિ છે. એટલે હવે એનાથી વિશેષ તો આપણે કંઈ ન કહી શકીએ. અને એ રિટાયર્ડ થયા પછી પણ જે એમણે પ્રવૃત્તિ શરૂ રાખી છે ને, એ એક વિશેષ કાર્ય છે. કારણ જી કે જનરલી માણસ રિટાયર્ડ થયા પછી પોતે પોતાની લાઈફમાં વ્યસ્ત થઈ જતા હોય છે, બાકી બધું છોડી દે હાજી છે. હાજી. જી પરંતુ બાપુએ જે આ બધી પ્રવૃત્તિ જાળવી રાખી છે એ ખૂબ પ્રશંસા અને પાત્ર છે. એટલે મારી ફરીવાર વનરાજસિંહ બાપુને પણ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. થેન્ક અને યુ એમનો બાપુ, પરિચય થેન્ક યુ. બધાને કરાવ્યો એ બદલ થેન્ક યુ. આજે આ પરિશ્રમથી પ્રગતિને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. થેન્ક યુ. થેન્ક યુ. આભાર. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ જોઈન થવા બદલ. અને એક એવો ઉત્તમ દાખલો કે દર વર્ષના એમના માતાજીની તિથિ વખતે એ બચાવ મને 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 બુક કરાવે છે દર વર્ષે બુક જી કરાવે છે. એ ઉત્તમ દાખલો છે કે જે જીવતા મા બાપને પણ નથી અત્યારે કોઈ રાખી શકતું, એની જગ્યાએ દરેક તિથિ એમના માતૃશ્રીને યાદ કરે છે. તો આપે છે. થેન્ક યુ સો ધન્યવાદ મચ છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી, જય માતાજી. જી નેક્સ્ટ જયદેવસિંહ ગુલચર. જય માતાજી વનરાજસિંહજી. જય માતાજી ભાઈ. એક મુક સેવક કોને કેવું એનો જો બહુ મોટું ઉદાહરણ જોઈતું હોય ને તો એ વનરાજસિંહજી છે. ઘણા વર્ષોથી એમના સંપર્કમાં છું. લાઈવ કોન્ટેક્ટમાં એમના જીતેન્દ્રસિંહજી જાડેજા એ બધાની સાથે લાઈવ કોન્ટેક્ટમાં રહું છું. પણ ક્યારેય કોઈ દોડ નહીં, ક્યાંય ફોટા ન જોવા મળે કે આજ આ કાર્ય કર્યું, કામ કર્યું, તે કર્યું. અને વર્ષોથી જે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા એવા વનરાજસિંહને ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના. થેન્ક યુ બાબુ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ ગોહિલ સર પણ જાડેજા સાહેબ, તમને તો ખ્યાલ જ છે કે શરૂઆતથી જ આપણું સંભાળતા હતા અને એ પણ આપણા જે સાયલેન્ટ કાર્યકર્તા છે, ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અને હમણાં જેટલા પણ જોડાયેલા છે એમને ખાસ કહીશ કે ગોતા જાવ તો ગણેશ રેસ્ટોરન્ટ સર્ચ કરજો. ગોહિલ સાહેબ નું નવું સોપાન છે ગણેશ રેસ્ટોરન્ટ, અને એમના નવા બિઝનેસ ની શરૂઆત છે, તેના માટે પણ શુભેચ્છા ગોહિલ સર. ખૂબ ખૂબ આભાર દીકરીબા. જી થેન્ક યુ સો મચ. જી નેક્સ્ટ હવે જે કોઈ વ્યક્તિને વાત કરવી આપણા અતિથિ વિશેષથી, તો આપ રાઇઝ હેન્ડ કરી શકો છો. અને જો રાઇઝ હેન્ડ કરતા ન ફાવતું હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને વિષયગત વાત કરી શકો છો આપ. ત્યાં સુધી હું બાબુ સાહેબ આપને વાત કરું કે જે તમે સેવામાં જોડાયેલા છો વર્ષોથી, એ અત્યારના જમાના પ્રમાણે તમારું કદાચ ઘણા સુધી, જેમ કે અમને પણ માહિતી નથી કે આટલી બધી તમે સેવા કરો છો. એટલે એનું કારણ એ કે જે છે કે તમે એ જમાનાથી છો કે દેખાડો ના કરો અને સેવા કરવી, કામ વધારે કરવું અને દેખાવ ઓછો કરવો. અને અત્યારે જયરાજસિંહ બાપુએ મહિપતસિંહ ચૌહાણનું ઉદાહરણ આપ્યું, એ ખૂબ સેવા કરી રહ્યા છે. પણ એ અત્યારના જમાના સાથે ચાલી રહ્યા છે કે લોકો જોવે અને એક તો જાગૃતતા આવે અને ફંડ પણ આવે.
પણ બાપુ સાહેબની જે સેવાઓ છે એ તો એમનાથી પણ વિશેષ છે. કદાચ એમને આમ બાપુ સાહેબને જોઈને કદાચ પછી બાપુને આવો કામ કરવાની ઈચ્છા થઈ હોય. મારો બાપુ સાહેબ એક પ્રશ્ન છે કે હવે તો કદાચ આપનું કોઈ સપનું હોય, આખા સપના તમે જોઈ લીધા છે, પણ કોઈ એવું સપનું ખરી કે એ સપનું સાકાર કરવું? ના બાપુ સાહેબ, હવે કોઈ મારી લાઈફમાં કોઈ એવું કામ બાકી નથી રહ્યું કે સેવાકીય પ્રવૃત્તિમાં આ કામ કરવા જેવું છે. અત્યારે હું કન્ટિન્યુઅસ 2 ટાઈમ અહીંયા આશ્રમની મુલાકાત લઉં છું. વૃદ્ધો સાથે બેઠક કરું છું, વૃદ્ધો સાથે આનંદ લઉં છું. એટલે મને એવું નથી લાગતું કે હવે બીજી કોઈ પ્રવૃત્તિ કરવા જેવી છે. અને એક બાપુ સાહેબના બેન્કિંગ જીવન વિશે હું વાત કરું છું કે દેના ગુજરાત ગ્રામીણ બેંક, એને હું પણ વર્ષોથી જાણું છું. આ બેંક એટલે કે ખેડૂતોની બેંક, નાના મધ્યમ વર્ગના પરિવારો જેને પાક ધિરાણ કે આવી સહાયો બેંક કરતી હોય છે, અને હાલ પણ કદાચ દેના ગુજરાત ગ્રામીણ બેંક જે કંઈક નામ બદલાઈ ગયું છે, છતાં પણ આ બેંક ગુજરાત ગ્રામીણ બેંક છે. ગુજરાત ગ્રામીણ બેંક થઈ ગયા, આખા ગુજરાતમાં થઈ ગઈ, એક જ થઈ ગઈ. અત્યારે આ બેંક હાલ પણ જે નાના ખેડૂતોને પાક ધિરાણ આપે છે, એમને વ્યાજ જમા આપે છે, ને એવું બધું ખૂબ સારી કામગીરી. સારું છે. ગામડાની બેંક છે ને ગામડાનું જ છે. કલ્ચર જ ગામડા જેવું છે આખું. અને 18 કિલોમીટરમાં એક બ્રાન્ચ છે, એટલે ગામડાના માણસોને સિટી સુધી જવાની જરૂર ન પડે, એટલા માટે ભારત સરકારે આ ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી. જી, હવે પછી નેક્સ્ટ જેમને વાત કરવી હોય એ આપનો માઇક અનમ્યુટ કરીને આપ વાત કરી શકો. જી, વિરેન્દ્રસિંહભાઈ જોઈન્ટ લાગે છે, પણ હમણાંથી બોલતા નથી તો કઈ. જી, કે વ્યસ્ત છે? ના, છે જોઈન. વિરેન્દ્રસિંહ બાપુ, આપ આપનું જો શક્ય હોય તો માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી આપ વાત કરી શકો. જય માતાજી, જય માતાજી. અવાજ આવે છે ને? આપનો અવાજ આવે છે. જી, જય માતાજી. ઉપસ્થિત સર્વે વડીલોને અને આજના આપણા ગેસ્ટ વનરાજસિંહજી બાપુ, તમારી ભાઈ, જય માતાજી. જી, ઘણા સમયથી આમ તો સોશિયલ મીડિયામાં તમને તમારી કામગીરી જોઉં છું, અને આજના વેબિનારમાં પણ ઘણી બધી સેવાઓ વિશે સાંભળીને ખૂબ આનંદ થયો. એક વસ્તુ એવી કહી શકાય કે માણસે પ્રગતિ ભૌતિક જગતમાં ઘણી કરી, પણ આમ સરવાળે ખરેખર આને પ્રગતિ કહેવાય કે ન કહેવાય ને, એક ચર્ચાનો વિષય 100% થાય આ બધી ચર્ચાઓ સાંભળ્યા પછી. કારણ કે તમારું જો કુટુંબ, ઘર વ્યવસ્થા આખી ભાંગી ગઈ હોય અને તમે એને પ્રગતિ કહેતા હો તો વિચારવા જેવું તો ખરું જ અત્યારે. કારણ કે ઘણા કુટુંબો અત્યારે સુખી ઘણા હોય, પણ તમે જેમ વાત કરી કે કોઈ માવતરને નથી રાખવા માંગતા, તો આને આપણે કઈ રીતે પ્રગતિ સમાજની અંદર કહી શકાય? આ વિચારવા જેવું વિચારતા કરી દીધા છે બધાને. અને બીજું બાપુ, આ તો બધી સેવાકીય વાત થઈ, આ સિવાય તમારા અનુભવ અને એના ઉપર બીજું કઈ જીવનમાં તમારું જે કોઈ સપનું હોય કે તમને લાગે કે આ દિશામાં કામ કરવા જેવું છે અથવા ઈચ્છા છે, તો એમ જય માતાજી. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. કડવી વાસ્તવિકતાની વાત કરી કે જી, કે પોતાના ઘરની અર્થવ્યવસ્થા કે સામાજિક વ્યવસ્થા આપણે સંભાળી નથી શકતા, કે જે વૃદ્ધાશ્રમની વાત થઈ તો બહુ કઠિનાઈ વાળું છે. અને જે જગતસિંહભાઈએ વાત કરીએ જ કે હજુ કઈ આના પર એક્શન કે આપનું કોઈ સપનું જાડેજા સાહેબ? નાજી, બસ આટલું છે, સીમિત છે. હવે આથી કઈ પ્રવૃત્તિ આ સંસ્થા એક સંભાળીને બેસવાનું છે. બાકી રોટરી છે, જીવદયા છે, એ બધું ચાલુ જ છે, થોડી થોડી પ્રવૃત્તિ. હમણાં જ 2 મહિનાથી સમજો ને કે ગાયોને ચરો નતો, તો એક જૈન સંસ્થા છે અમારી સુરતની, એના કોન્ટેક્ટ થી એને 1.5 મહિનાના પૈસા આપેલા અમને, ચરા માટે ચાલુ કર્યું કે જો વરસાદ પડે અને ઘાસ થાય ત્યાં સુધી બાપુ અમને પૈસા આપશે. એટલે એ પૈસા અમને આપ્યા હતા. એમાં અમારા વિરેન્દ્રભાઈ હમણાં 11 લાખ રૂપિયા, બીજા એક 400 ગાયો હતી એના માટે એને ડોનેશન 11 લાખ આપેલા.
એ પ્રવૃત્તિ પણ ચાલુ છે. સાઈડમાં થોડું થોડું બધું કરી રાખ્યું, પણ હવે નવા પ્રોજેક્ટમાં ક્યાંય પડવાની ઈચ્છા નથી. જી, કારણ કે હવે અત્યારની જે પ્રવૃત્તિઓ ગણાય એ જ મને તો વધારે લાગી રહી છે. એટલી ઘણી છે. જી, એમાં નવું કઈ એડ કરો એટલે એમને લગભગ જાડેજા સાહેબ તમને સુવાય ના મળે ને ઘરે જવાય ના મળે. હા, 100% વાત છે, 100% વાત છે. થેન્ક યુ જીતેન્દ્રસિંહભાઈ. થેન્ક યુ. જી, હવે નેક્સ્ટ કોઈ દર્શકોને અતિથિ વિશેષથી વાત કરવી હોય તો જો રાઈઝ એન્ડ કરતા ન ફાવતું જે જીતેન્દ્રસિંહ બાપુ આપ વાત કરી શકો. જીતે, હવે ખાસ ફરી વાત કરું છું. ખાસ તો એ કે જે વેબિનારમાં જોડાયેલા છે એમને વિનંતી કે ક્યારેય કચ્છમાં જવાનું થાય તો જરૂરથી આશ્રમની મુલાકાત લે. અને મેં તો જોયું જયારે જાવ ને ત્યારે બાપુ અમારી સાથે હોય અને એમનો અવાજ સાંભળે ને ત્યાં જે આશ્રમમાં રહેલા તમામ લોકો છે ને એટલા આનંદિત થાય ને, એના ચહેરા ઉપર જોઈને આપણને ખ્યાલ આવે કે બાપુની સાથે એની આત્મીયતા કેટલી છે એમ. અને એ લોકોને ખૂબ આનંદ આવે છે કે કોઈક અમને મળવા આવ્યું એમ. એટલે ભલે કઈ આશ્રમને આપી ન શકે પણ એકાદ વાર મુલાકાત કરે ને ત્યાં જાય ને તો પણ એ ખૂબ વધારે પ્રોત્સાહિત વાત છે. અને ત્યાં રહેવા વાળાને બહુ આનંદ આવે છે. કોઈ પણ આવશે એ ગમશે, અમને પણ ગમશે કે કોઈક અમને મળવા આવશે એનો પણ આનંદ છે. અને મેન રોડ માટે જ છે આશ્રમ અમારું. હા, રોડ ઉપર જ છે, બરોબર. અહીંયા ભચાઉમાં એન્ટર થતા પુલ ની બાજુમાં જ છે. કચ્છમાં જવું હશે તો તમારે મારી મુલાકાત લેવી જ પડશે, ફરજિયાત લેવી પડશે. હા. એટલે બહુ સરસ વાત કરી, બહુ જ સરસ વાત કરી. કારણ કે વનરાજસિંહ બાપુએ કીધું એમ પૈસા તો મળી રહે છે, પણ સમય અને આત્મીયતા જ્યારે તમે ત્યાંથી નીકળો અને એમને મળો છો અને જે ખુશીની લાગણી તમે કોઈને આપી શકો, બહુ મોટી વસ્તુ છે. ચોક્કસ જે પણ કચ્છમાં જાય તો ચોક્કસ મુલાકાત લેજો વનરાજસિંહ બાપુ. મને પૈસાની બાબા ક્યારે જરૂર નથી પડતી, માંગવાની જરૂર નથી પડતી. હમણાં કથા વંચાવું ને 27 ના, ખાલી વોટ્સએપ માં જ નાખું છું. 1,20,000 રૂપિયા એક દાતાએ મને મોકલાય કે બાપુ મારે 1,20,000 આપવા છે. એક મને ઓળખતો નથી ભાઈ, બોમ્બે માં છે, તો એ કે મારું પહેલું દાન મારે બાપુ તમને આપવું છે 10,000 રૂપિયા. નાસ્તો હોય છે ને, એ સવારનો નાસ્તો એ કે મારો પેલો લખી નાખો કે તમે આજે આ વોટ્સએપ માં નાખ્યું છે ને એ પેલું હું વાંચું છું, હું પેલા તમને પૈસા આપું છું. મેં એ ભાઈને જોયો પણ નથી. પૈસાની કમી ક્યાંય નથી રહેતી. મને કોઈ દિવસ કઈ કંપની ફોન કરું છું ને તો એ કે યસ બાપુ તમે કયો શું જોઈ છે, સામેથી ફોન કરે છે. એટલે પૈસાની ભગવાનની માતાજીની કૃપા છે કે સંસ્થા ચાલે છે ને પૈસાની જરૂર નથી પડતી. જી જી, થેન્ક યુ સો મચ જીતેન્દ્રસિંહ બાપુ, એક અનમોલ વાત રજૂ કરવા બદલ. થેન્ક યુ. જી, નેક્સ્ટ કોઈ દર્શકોને વાત કરવી હોય અને માઇક અનમ્યુટ કરતા કે રાઇઝ હેન્ડ કરતા ન ફાવતું હોય તો આપ મેસેજમાં પણ આપનો પ્રત્યુત્તર મોકલી શકો છો. અને જો રાઇઝ હેન્ડ કરતા ન ફાવતું હોય અને માઇક ડાયરેક્ટ અનમ્યુટ કરીને પણ આપ વાત કરી શકો છો. બાપુ સાહેબ ની એટલી સાદગી છે કે બાપુ સાહેબ ના ભાઈ ગણો તો ધારાસભ્ય છે, પણ એ પોલિટિકલ સપોર્ટ લીધા વગર ખુદ પોતાની જાત મહેનતથી જે સમાજ સેવા કરી રહ્યા છે, ખૂબ પ્રશંસનીય કહેવાય કે આવડું મોટું કામ કરવું. નહીતર એ જે ધારે એ કરી શકે એમ છે. જી જી જી, કોઈને વાત કરવાની ના હોય તો જગતસિંહભાઈ આભાર વિધિ કરશે. વિરેન્દ્રસિંહ બાપુ સાહેબ, આપને ત્યાં બીજો ફોન કદાચ ચાલુ. હાજી જી, હા હવે હા બોલો. જી બા સાહેબ. જગતસિંહભાઈ આપ આભાર વિધિ વ્યક્ત કરી શકો છો. તો હવે પછી કોઈ દર્શકોને વાતચીત ન કરવાની હોવાથી તો આજના આપણા ઓનલાઈન વેબિનારના આભાર વિધિ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો પ્રથમ તો આજના આપણા અતિથિ વિશેષ એવા વનરાજસિંહ જાડેજા બાપુ કે જે નાનપણથી ગણો તો એ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. એમને એમના બેન્કિંગ ક્ષેત્રમાં પણ ભલે નોકરી કરી પણ નોકરી સાથે સેવા કે લોકોની ના સમજણ, શિક્ષણ એ સમયે જે શિક્ષણ ઓછું હતું અને લોકોની સેવા કરી અને
અદ્ભુત સેવાઓ, પછી એમને જેમ જેમ જીવનમાં આગળ વધ્યા એમ રોટરી ક્લબ સાથે જોડાણા, પછી વૃદ્ધાશ્રમ સાથે, અંધ આશ્રમ સાથે જોડાઈ અને જે લોકોની સેવા કરી છે અને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં એમણે સામાજિક સેવા કરી અને નામ રોશન કર્યું છે. એટલે આજના અતિથિ વિશેષ તરીકે અમારા આ ઓનલાઈન વેબિનારમાં હાજર રહ્યા, એટલે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ આપનો કિંમતી સમય નીકાળી અને અમને આટલો સમય આપ્યો. થેન્ક યુ બાબુ, થેન્ક યુ. અને આજના દર્શકોનો વિશેષ આભાર કે આપ સૌ આપનો કિંમતી સમય નીકાળીને જોડાણા અને બાબુ સાહેબને એમના વિષયગત વાતચીત કરી, એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. બસ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. થેન્ક યુ. જય માતાજી. મિત્ર બાબા, જય માતાજી. જી.